Support your bonds today, they will support you tomorrow. સ્વાસ્થ્ય મિત્ર જેના પ્રાયોજક છે સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. સ્વાસ્થ્ય મિત્ર, બે ટીપા સ્લેક લાઇમ. સ્વાસ્થ્ય મિત્ર ડૉક્ટર ભૂપેશ ચાવડા સાથે. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય મિત્ર અંતર્ગત મિશન ફિટ 2020 ફોર હેલ્ધી લાઈફ. સ્વાસ્થ્ય મિત્ર સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI, USFDA, WHO, GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત છે. સિદ્ધાંત અલ્કકેડમાં કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન, એન્ટીઓક્સિડન્ટ, નેચરલ એન્ટીબાયોટિક છે અને ORP સંતુલિત કરે છે જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ 70 થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે. માત્ર 2 ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ 250 ml હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. નમસ્કાર દર્શક મિત્રો, મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં હું આપનો મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા સ્વાસ્થ્ય મિત્ર મિશન હેલ્થ 2020 હેઠળ હું આપ સૌનું સ્વાગત કરું છું. મિશન 2020 હેલ્થ સ્વાસ્થ્ય મિત્ર સપોર્ટેડ બાય સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ, દો બૂંદ સ્લેક લાઇમ હેપી લાઈફ માટે. મિત્રો, આજે આપણે જો વાત કરવા જઈ રહ્યા છે હેડ ઇન્જરીની, માથું ફૂટી જવું, લોહી નીકળવું અને સિરિયસ થઈ જવું. મોટે ભાગે આ વસ્તુ રોડ એક્સિડન્ટની અંદર થતી હોય છે, પરંતુ આપણી નિગ્લિજન્સીથી ઘરની અંદર બાથરૂમ, નાના બાળકોની અંદર ખાટલા પરથી પડી જવું, લીસી ફર્શ અને આ બધાની ઉપર આપણે જોવા જઈએ તો આપણી ઉતાવળ, સ્ટ્રેસમાં આપણે જે ઉતાવળ કરીએ છીએ ત્યારે આપણા પગમાં આંટી પણ લાગી જાય ને સિમ્પલ રીતના પણ આપણે પડી જઈએ અને ક્યારેક માથું ફૂટે છે. આપણે શું કરવું જોઈએ? બેસી રહેવું જોઈએ? લોહી નથી નીકળતું તો આરામથી કે આ મને કશું થતું નથી, કંઈ થશે ત્યારે હું જઈશ? આ બધી મૂંઝવણો તો છે જ. તો આજે આપણા મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં આપણે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને, જે બધા જ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે એને આમંત્રિત કર્યા છે. તો આપણે ઓળખાણ કરી લઈએ બધાની. તો આપણે શરૂઆત કરીશું ડોક્ટર વિહાંગ સાલી, જેઓ પોતે એમનું ક્લિનિક રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલની સામે વિશ્વકર્મા આર્કેડની અંદર 412 રૂમની અંદર ચલાવે છે. સાથે પોતે ન્યુરો સર્જન છે, MCH ન્યુરો સર્જન. એ પોતે મગજ અને કરોડરજ્જુની નાનામાં નાના કાણામાંથી જે સર્જરી થાય ને એને એન્ડોસ્કોપી સર્જરી કહેવાય મિત્રો, અને એના પોતે નિષ્ણાત ડોક્ટર છે અને એ પોતે ન્યુરો સર્જન કહેવાય. એટલે સર્જરી પછી પણ એમને આ સુપર સ્પેશિયાલિટી કરી હોય. બીજા આજના આપણા ડોક્ટર્સ જે છે તે છે ડોક્ટર મયંક ડેટ્રોઝા. એ પોતે પીડિયાટ્રિક ન્યુરો ફિઝિશિયન છે. એટલે બાળરોગ નિષ્ણાત થયા પછી એમને સુપર સ્પેશિયાલિટીની અંદર ન્યુરો ફિઝિશિયનનું ભણ્યા છે. એ પોતે સોશિયો સર્કલ પાસે જેનોન સર્કલ જે છે ત્યાં એમની પોતાની ક્લિનિક ચલાવે છે અને કિરણ મોટર્સ છે ત્યાંની બાજુમાં જ છે. અને તેઓ એપિલેપ્સી ઇલેક્ટ્રોફિઝિયોલોજી ની અંદર એડવાન્સ ટ્રેનિંગ કરેલી છે એમને. તો એ આજે આપણી જોડે જોઈન્ટ થયા છે. ડોક્ટર અંકિત દવે, જેઓ પોતે DM ન્યુરો ફિઝિશિયન છે.
એમને પણ પોતે એમડી કરી અને પછી ડીએમ કરવું પડે છે, સુપર સ્પેશિયાલિટી કરી છે અને એ પણ ન્યુરોલોજીની અંદર કરી છે. અને આ સાહેબ પણ જેનોન કોમ્પ્લેક્સમાં જ ડોક્ટર મયંકભાઈની ઉપર જ એમના ક્લિનિક ચલાવી રહ્યા છે. અને એમને પોતાને વર્ટાઇગો, ચક્કર, એપિલેપ્સી અને હેડેક, માથું દુખવાની તકલીફ તો બધાને જ છે, તો એના પોતે નિષ્ણાત છે. અને આપણા ચોથા સ્પીકર છે, ફેકલ્ટીઝ છે, ડોક્ટર વિજેશ રાજપૂત. એ પોતે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે અને એ પોતે એપલ હોસ્પિટલની અંદર આઈસીયુ ની અંદર પોતાની સેવાઓ આપે છે. એ પોતે અહીંયા સુરતથી જ, એ આપણું ગૌરવ છે, આપણા સુરતમાંથી જ પાસ થયા છે એમડી. તો આજે આ બધા તમને થશે કે આ ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન, આટલા બધાને કેમ બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં ભેગા કર્યા છે? મિત્રો, તમારી જાણકારી માટે, આપણે જ્યારે પણ કોઈ મગજને લગતી બીમારી થયેલી હોય ત્યારે આપણે જે તે ડોક્ટર્સ જે એના સ્પેશિયાલિસ્ટ હોય એની પાસે જવાને બદલે આપણે આપણો રસ્તો ભૂલી અને આપણે જાણકારી અજ્ઞાનતા હોવાને લીધે આપણે બીજા ડોક્ટરો પાસે જઈ અને પછી એ લોકોની પાસે આપણે જઈએ છીએ. તમારા ફેમિલી ફિઝિશિયનને બતાવી અને જો તમે જતા હોય તો તમને તમારો રસ્તો તમને બરાબર બતાવી જ દેતા હોય છે. પરંતુ અત્યારે બધા સુપર સ્પેશિયાલિટીના રંગમાં રંગાયેલા છે. પેશન્ટ પણ પોતાનું ગર્વ અનુભવે છે કે હું આ ડોક્ટરને, મોટા ડોક્ટરને જઈને બતાવી આવ્યો. પરંતુ એનાથી એમનું કામ સરતું નથી, પરંતુ પૈસાના લાંબા ખાડામાં ઉતરી જાય છે. એટલા માટે આજે આપણે આ બધા મિત્રોને જે પોતે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, એમનો પોતાનો કિંમતી સમય કાઢી અને આજે રવિવારના દિવસે પણ આપણી સમક્ષ હાજર થયા છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે હેડ ઇન્જરીની. હેડ ઇન્જરી એટલે હમણાં અમારા ડોક્ટરોની અંદર પણ મેં અમારા મિત્રોને પૂછ્યું તો એ લોકોની ટર્મ બદલાયેલી છે. ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી, પછી રોડ સાઇડ વેહિક્યુલર એક્સિડન્ટ અને હેડ ઇન્જરી. આપણે તો એટલું જ જાણીએ કે પડી જઈએ અને માથું ફૂટે અને લોહી નીકળે એટલે માથામાં વાગ્યું, અને માથામાં વાગ્યાથી લઈ અને ફોપડી ફાટી જાય ત્યાં સુધીની ઇન્જરીને હેડ ઇન્જરી કહીએ. તો શરૂઆત આપણે ડોક્ટર વિહાનથી કરીએ. હેડ ઇન્જરીથી કેટલા ઘવાતા હોય છે. અત્યારે તો કોરોનાની અંદર બંધ હતું ત્યારે તો મોટે ભાગે રોડ એક્સિડન્ટ આપણા બહુ જ ઓછા થઈ ગયેલા. ઘરેલું હિંસા અને એની અંદર કદાચ વાગ્યું હોય નહીં થાય, પણ નોર્મલી આપણે ત્યાં રોડ હેડ ઇન્જરીથી ઘવાતા જે દર્દીઓ છે એનું સમાજ પર કેટલું ભારણ છે, કેટલું દબાણ છે? હમણાં આપણે કોરોના કાળમાં છીએ તો કોરોનાને અત્યારે પેન્ડેમિક કહેવાય છે. તેવી જ રીતે ટ્રોમેટિક બ્રેન ઇન્જરીને સાયલેન્ટ એન્ડેમિક કહેવામાં આવે છે. અને ટ્રોમેટિક બ્રેન ઇન્જરી હમણાં ગ્લોબલ હેલ્થ પ્રાયોરિટીઝની અંદર આવી ગયું છે. અને એના બે મુખ્ય કારણ છે કે શા માટે એને ગ્લોબલ હેલ્થ પ્રાયોરિટીઝમાં આપવામાં આવે છે. એક કારણ એ છે કે આ મોટા ભાગે રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સને લીધે થતી હોય છે અને વી કેન ઇઝીલી પ્રિવેન્ટ ધીસ ઇન્જરી. અને બીજું છે કે એકવાર થયા પછી એમના જે ઇન્જરી કોમ્પ્લેક્સ હોય છે, એનું મેનેજમેન્ટ બહુ કોમ્પ્લેક્સ હોય છે અને એક્સપેન્સિવ પણ હોય છે. સાથે સાથે ટ્રોમેટિક બ્રેન ઇન્જરીઝ જે થાય છે તે મોર્ટાલિટી, મોર્બિડિટી, ડિસેબિલિટી અને સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ પર પણ ઘણી ઇફેક્ટ પહોંચાડે છે. તમે સ્ટેટિસ્ટિક્સ જોશો તો વર્લ્ડ વાઇડ 27 મિલિયન નવા કેસીસ દર વર્ષે આવે છે. અને આ ટ્રોમેટિક બ્રેન ઇન્જરીનું જે પ્રિવેલન્સ છે એ 55 મિલિયન છે. તો કમ્પેર કરીએ 1990 થી 2016 સુધીમાં તો ઇન્સિડન્સનો રેટ 3.64% જેટલો વધ્યો છે અને પ્રિવેલન્સ 8.49% જેટલું વધ્યું છે. અને સાથે સાથે આ જે ડિઝીઝ જે છે ટ્રોમેટિક બ્રેન ઇન્જરી એ મોટા ભાગે મોર્ટાલિટીની સાથે સાથે ડિસેબિલિટી પણ થાય છે એની અંદર. તો એ YLDS કહેવાય એને,
YLDS મીન્સ યર્સ ઓફ લાઈફ લીવ્ડ વિથ ડિસેબિલિટી. આ જે રેટ છે તે પણ 8.1 મિલિયન જેટલો છે અને તે પણ ખૂબ મોટો આંકડો છે. અને બીજું જોઈએ આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં દર વર્ષે 1.5 to 2 મિલિયન પીપલ ઇન્જર્ડ થાય છે, કે જેને ટ્રોમેટિક બ્રેન ઇન્જરીઝ થતી હોય છે. અને એમાં પણ 1 મિલિયન પીપલની ડેથ દર વર્ષે થાય છે. 1 મિલિયન પીપલ એટલે 10 લાખ લોકો. અને આઇસલેન્ડની પોપ્યુલેશન જો આપણે ગણીએ તો એના કરતા ભારતમાં મરનારાઓની સંખ્યા 3 ગણી છે. અને શિલોંગની પોપ્યુલેશનના કમ્પેર કરીએ તો આ આંકડો પણ એના કરતા 4-5 ગણો છે. એટલે એવું કહેવાય કે દર વર્ષે ભારતમાંથી એક સિટી વાઇપ આઉટ થતી હોય બીકોઝ ઓફ ટ્રોમેટિક બ્રેન ઇન્જરી. અને આ જે ઇન્જરી જે ટ્રોમેટિક બ્રેન ઇન્જરી જે છે એ મોટા ભાગે રોડ ટ્રાફિક એક્સિડન્ટ 60 to 70% કેસીસની અંદર રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સના લીધે થતી હોય છે. 20 to 25% કેસીસ એવા હોય છે કે જેની અંદર ફોલ્સની હિસ્ટ્રી હોય છે, જેમ કે બાલ્કનીમાંથી પડી ગયા, કે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર માથા ઉપર રોડ પડી ગયો, કે બાળકો રમે છે ને ઉપર પહેલા કે બીજા માળેથી પડી ગયા. તો એ કોન્ટ્રીબ્યુશન છે 20 to 25%. કોઈ પેશન્ટ્સને બ્લડ થિનર્સ ચાલતા હોય છે, એસ્પિરિન, ક્લોપિડેગ્રોલ, હાઇપરટેન્શનની બીમારી અને તેની અંદર એ લોકો લેતા હોય છે. તો એવા લોકોને પણ ઘણી વખત ફ્રીક્વન્ટ ફોલ્સ થઈને પડી જાય અને બ્રેનમાં ડેમેજ થતું હોય. પણ મોટા ભાગે જે બ્રેન ઇન્જરીઝ છે તે રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સને લીધે વધારે જોવામાં આવે છે. અને એના પણ આપણે સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો ઇન્ડિયામાં દર વર્ષે દરરોજ 2000 જેટલા મેજર એક્સિડન્ટ્સ થાય છે. અને 300 થી 400 લોકો દરરોજ મૃત્યુ પામે છે. અને યુએસ ની કમ્પેર કરીએ તો એ આંકડો 150 જેટલો છે અને ભારતના 300 થી 400 જેટલો છે. તો તમે વિચાર કરી શકો કે એક જમ્બો જેટ પ્લેન રોજ ક્રેશ થઈને લોકો મરતા હોય, એટલા લોકો દરરોજ ભારતમાં ટ્રોમેટિક બ્રેન ઇન્જરીને લીધે મરતા હોય છે. અને યુપીમાં ઉત્તર પ્રદેશની અંદર 2 લોકો દર કલાકે ટ્રોમેટિક બ્રેન ઇન્જરી કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સના લીધે મૃત્યુ પામે છે. અને હાલમાં જોઈએ તો ભારત 109 હમણાં રિસન્ટ સર્વેના હિસાબથી રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સનું કોન્ટ્રીબ્યુશન એ રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને એક્સિડેન્ટલ રિલેટેડ ડેથ્સ, તો ભારત એને 11% જેટલું વર્લ્ડ વાઇડ કોન્ટ્રીબ્યુટ કરે છે. અને તે પણ ખૂબ મોટો. અને ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક પર આવી ગયું છે 199 કન્ટ્રીઝની અંદર કે જ્યાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સના પ્રમાણો વધારે જોવામાં આવી રહ્યા છે. અને બરાબર. તો આની અંદર ડોક્ટર વિહાંગ, તમે જે વાત કરી એ પ્રમાણે આપણે જોઈએ તો અમે લોકો જે વિચારતા હતા અને અમારા દર્શક મિત્રો જે વિચારે છે એનાથી તો આ એક ગભરાવી નાખે એવું ચિત્ર આપણે બતાવી શક્યા. કારણ કે એકલું હેડ ઇન્જરીથી વાગતું નથી, સારા જ્યારે થાય છે ત્યારે એમાં થોડી ડિસેબિલિટી રહી જાય છે, મોર્બિડિટી રહી જાય છે. યાની કે એને આખા એ પોતે સંપૂર્ણ સારા થવાય એ નસીબમાં હોય છે. પણ મોટે ભાગે કોઈક વાર અત્યારે આટલી સારી સારવાર અને ટ્રીટમેન્ટ્સ ને સારા ડોક્ટર્સોને લીધે એ ડિસેબિલિટી ઓછી થાય છે. પણ આ જે છે તે આપણા સિટીઝન્સ તરકી જે આપણી આર્થિક જે ભારણ વધે છે તે પણ આના લીધે વધે છે. અને સુરતની અંદર તો જોવા જઈએ કે બધા એવું જ કહે છે કે સુરતમાં જે ગાડી ચલાવે ને તે આખા દેશની અંદર ચલવી શકે, કારણ કે આપણે ત્યાં તો સાઈડ બતાવવા માટે પણ પગ બહાર કાઢે છે આપણા લોકો. તો પગ બહાર કાઢ્યા પછી પગનું શું થશે એ હેડ ઇન્જરી પછીનો સવાલ ઉભો થાય છે. એ વિજેશભાઈ મને પૂછતા હતા કે આપણે બીજી ઇન્જરીની વાત કરવાની છે, પણ આપણે આ જ હેડ ઇન્જરીની જ વાતની અંદર આપણા સુરતમાં તો મને લાગે છે ત્યાં સુધી હેડ ઇન્જરી બચાવવા જતા પગનું ફ્રેક્ચર પણ થઈ શકે, કારણ કે આપણામાં એક ખોટી ટેવ છે. દર્શક મિત્રો, આપણે જોયું કે આ તમારી નાની અમથી ભૂલ, ચાલુ ગાડીની અંદર મોબાઈલથી વાત કરવી, ચાલુ ગાડીની અંદર તમે અંદર મિત્રો બેઠા હોય અને એકબીજાની જોડે મસ્તી કરવી, કારણ કે મશીન તો એના સ્પીડ પ્રમાણે ચાલવાનું જ છે, પરંતુ એની જોડે મસ્તી મજાક અને ફોટોગ્રાફી સેલ્ફી કરવાના લયમાં તમે ક્યાંક રોડ એક્સિડન્ટનો અથવા તો સ્લીપ થઈ જવાનો કે એવા કોઈક તકલીફની અંદર તો નથી મુકાઈ જતા ને? તમારે ચોક્કસ પોતાનું ધ્યાન રાખવાનું છે. ડોક્ટર અંકિતભાઈ,
આજે સરે સર, જે હેડ ઇન્જરીની વાત કરી, તમે ખૂબ સરસ વાત કરી સર કે મોબાઈલ પર વાત ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત ના કરવી, સેલ્ફી ના લેવી. અને સર આ બહુ સિલી હ્યુમન એરર છે કે જેને લીધે આ બધા એક્સિડન્ટ થતા હોય ને આપણે જો આ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો ઘણી ઇમ્પેક્ટ હેડ ઇન્જરીને આપણે ઓછી કરી શકીએ છીએ. ઇવન સર આપણે જો હેલ્મેટ નથી પહેરતા, જે લોકો વાહનો ચલાવતી વખતે હેલ્મેટ નથી પહેરતા, તો એ નોન હેલ્મેટેડ ઇન્જરીનો દર વર્ષે 43,000 જેટલો છે. અને જે લોકો સીટ બેલ્ટ નથી વાપરતા તો એ જે છે 24,000 જેટલા છે. તો હેલ્મેટ પહેરો તો સર 70% તમે હેડ ઇન્જરીની ઇમ્પેક્ટને ઘટાડી શકો છો. અને સીટ બેલ્ટ જો વાપરો તો જે ડ્રાઈવર છે એનામાં 50% અને રિયર સીટ પર એટલે પાછળ જે બેસે છે એ 75% જેટલી એમની ટ્રોમેટિક બ્રેન ઇન્જરીને ઘટાડી શકે છે. અને ઉપરાંત સરસ. આપણે જીડીપી ની વાત કરીએ, તમે ખૂબ સરસ વાત કરી સર આર્થિક ભારણની. તો આ ટ્રોમેટિક બ્રેન ઇન્જરી આપણી જીડીપી ને દર વર્ષે 3% જેટલી ઓછી કરી દે છે. તમે સર એટલે આમાં અને એવું કહેવાય કે બ્રેન ઇન્જરી ડઝ નોટ ડિસ્ક્રિમિનેટ, એટલે એ દરેક એજ ગ્રુપને થઈ શકે છે, દરેક વર્ગના લોકોને થઈ શકે છે. અને મોટા ભાગે આપણી ઇકોનોમીને કન્ટ્રીબ્યુટ કરતા ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, બિઝનેસમેન છે, એકાઉન્ટન્ટ્સ છે. તો એવા વ્યક્તિઓને કોઈ ઇન્જરી થાય ને એમને ડિસેબિલિટી રહી જાય તો પણ આપણા આર્થિક ભારણ ખાસું વધી જાય છે. એવો એક સિમ્પલ એક્ઝામ્પલ સરસ. છે સર, એક ફોર્મ્યુલા કાર રેસર હતા માઇકલ શુમાકર. એમને કાર એક્સિડન્ટ થયો હતો અને હી વોઝ 6 મંથ કોમામાં હતા અને એમને સબડ્યુરલ હિમેટોમાં હતું ને બ્રેન ઇન્જરી હતી. તો એની જે ટ્રીટમેન્ટની કોસ્ટિંગ હતી દેટ વોઝ £1,24,000 પર વીક. એટલે એકવાર એક્સિડન્ટ થયા પછી એની ટ્રીટમેન્ટ ખાસી એક્સપેન્સિવ હોય છે તો હેડ ઇન્જરીની. તો અને તમે સમજી શકો છો કે બધા માણસો માઇકલ પોતે શુમાકર એ સહન કરી ફેમસ નથી શકવાના. બરાબર. નથી કરી શકતા. અને ના ના એ તો ખાસા મોટા ફેમસ કાર રેસર ને ધનાઢ્ય વ્યક્તિમાં આવતા હા હશે. તો એમના માટે તો ચલો £1,24,000 પર વીક, પણ એના માટે પણ એક મોટું બર્ડન જ કહેવાય આટલો મોટો ખર્ચો થવો. તો સામાન્ય વ્યક્તિ માટે તો ના ખૂબ ના, જ એ એવું કહેવાતું હતું એમને જયારે સારા થવાનું કેવું હતું ત્યારે એ પણ પોતે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં પણ આવી ગયેલા, એવી વાત પણ વચ્ચે ઉડી હતી. યસ તો યસ ડોક્ટર અંકિતભાઈ, આપણે જે બધા વિચારતા હતા, અમારા દર્શક મિત્રો વિચારતા હતા, એના કરતા તો આ મોટું ભયાવહ આપણે ચિત્રણ કર્યું. હવે હું એ વાત પૂછવા માંગુ છું કે હેડ ઇન્જરીના પેશન્ટ આપની પાસે આવે તો એ કઈ પરિસ્થિતિમાં આવે છે? ડોક્ટર અંકિત દવે. જરૂર સર. નમસ્કાર શ્રોતા મિત્રો. યુઝ્યુઅલી હેડ ઇન્જરીના પેશન્ટ્સને આપણે બે રીતે વહેંચી શકીએ. એક એવા પેશન્ટ કે જે સામાન્ય વાગ્યું હોય, ધારો કે બેડ ઉપરથી પડી ગયા, કે નીચેથી ઊભા થતા માથું ભટકાઈ ગયું, કે ક્યાંક ચાલતા ચાલતા ધીમેથી પડી ગયા, અને એવા જે પેશન્ટ હોય કે જેને બહુ ગ્રીવિયસ એટલે કે ગંભીર ઈજા ન થઈ હોય, એવા પેશન્ટ યુઝ્યુઅલી મોટા ભાગે ઓપીડીની અંદર આવતા હોય છે. સામાન્યપણે સૌથી કોમન સિમ્ટમ્સની વાત કરીએ કે પેશન્ટનું આવવાનું કારણ જે હોય છે એ હેડેક એટલે કે માથાનો દુખાવો હોય છે. અને માથાનો દુખાવો ખૂબ જ સામાન્ય માથાના દુખાવાથી લઈને તીવ્ર એટલે કે વર્સ્ટ હેડેક સુધી જઈ શકે. યુઝ્યુઅલી સામાન્ય માથાના દુખાવાના પેશન્ટ્સ દુખાવા તો હોય જ છે, પણ સૌથી વધારે ડરીને આવતા હોય છે કે સાહેબ અહીંયા ભટકાઈ ગયા, ત્યાં પડી ગયા, તો માથામાં કંઈ થઈ તો નથી ગયું ને. તો યુઝ્યુઅલી આવા પેશન્ટ્સને અમે સિમ્પલ હિસ્ટ્રી લઈને ઇવેલ્યુએટ કરતા હોઈએ છીએ. અને એવા પેશન્ટમાં જો જરૂર જણાય તો પછી આપણે આગળ કંઈ તપાસ કરતા હોઈએ છીએ. પણ સૌથી કોમન કારણ ઓપીડીની અંદર આવવાનું માથાની ઇન્જરીના કારણે હેડેક થતું હોય છે. હેડેક થવા સિવાય પેશન્ટ્સ અમુક વાર વોમિટિંગ એટલે કે ઉલટી કે ઉબકાની સાથે આવતા હોય છે. અમુક પેશન્ટ હેડ ઇન્જરી થયાના થોડાક સમય પછી આવીને કહેતા હોય છે કે સાહેબ એક સાઈડનો હાથ પગ થોડો કમજોર થઈ ગયો છે, કે સાહેબ એક બાજુથી અથવા એક આંખથી જોવામાં થોડી તકલીફ પડી રહી છે.
સાહેબ બોલવામાં થોડી તકલીફ પડી રહી છે. પહેલા તો હું સ્પષ્ટ બોલી શકતો હતો, પણ હવે થોડું તોતરાપણું આવી ગયું છે, અથવા ક્યારેક ક્યારેક વસ્તુઓ યાદ નથી રહેતી. સ્પેશિયલી અમુક શબ્દો જે પહેલા મને નોર્મલી યાદ રહેતા હતા વાતચીત કરતી વખતે, એ હવે યાદ નથી રહેતા. તો આવી વસ્તુઓ જ્યારે સાંભળીએ અને એને હેડ ઇન્જરીની સાથે આપણે કનેક્ટ કરીએ, તો આપણે એવો ડાઉટ યુઝ્યુઅલી કરતા હોઈએ કે મગજની અંદર કંઈક તકલીફ થઈ હશે, કોઈ નાનો મોટો લકવો હોઈ શકે, ક્યાંક નાનું એવું હેમરેજ એટલે કે બ્લીડિંગ થયું હોઈ શકે, અથવા કોઈ સોજો આવી ગયો હોઈ શકે. તો આવી વિવિધ રીતે ઓપીડીની અંદર પેશન્ટ્સ આવતા હોય છે. અને જે ગંભીર રોડ ટ્રાફિક એક્સિડન્ટ કે કોઈ અબ્યુઝ થયું હોય, કોઈ અસોલ્ટ થયું હોય, મારામારી કે ઝઘડો થયો હોય, આવા જે પેશન્ટ્સ જોઈએ છે યુઝ્યુઅલી એ અમે હોસ્પિટલ્સની ઇમરજન્સીમાં વધારે જોતા હોઈએ છીએ. અને એવા પેશન્ટ્સ ડેફિનેટલી એક્સટર્નલ બ્લીડિંગ એટલે કે માથામાંથી લોહી નીકળવું, કાનમાંથી લોહી નીકળવું, સભાનપણું જતું રહેવું એટલે કે જેને આપણે ડ્રાઉઝીનેસ અથવા તો ઓલ્ટર્ડ કોન્શિયસનેસ કહીએ છીએ, જે બેભાનપણા સાથે પણ ઘણીવાર આવતા હોય છે. અમુક પેશન્ટ્સને આવી રીતે લાવતા સમયે અથવા તો ત્યાં ઓન ધ સ્પોટ ખેંચ એટલે કે સીઝર પણ આવતી હોય છે. તો આવા વિવિધ રીતે પેશન્ટ્સના પ્રેઝન્ટેશન હેડ ઇન્જરીના પેશન્ટ્સમાં જોવા મળતા હોય છે. બહુ સરસ, બહુ સરસ. અંકિતભાઈ જે વાત કરી હતી એડલ્ટની કરી, પણ આપણી જોડે ન્યુરો ફિઝિશિયન બાળકોના પણ છે. તો આપણે ડોક્ટર મયંકભાઈ આપણી જોડે છે. મયંકભાઈ, આમાં જે સાહેબે વાત કરી, તો એમાં અને તમારા બાળકોની અંદર માતા એન્ક્સિયસ થઈને દોડતી દોડતી પણ આવતી હોય છે, અથવા તો કોઈક વખત એવી માતા પણ હોય કે એને એવું થયું હોય કે હવે ઠીક છે મારા ભાઈ, કશું એ તો જરાક જ વાગ્યું છે, કારણ કે એને એના હસબન્ડથી પણ છુપાવવાનું હોય, એના સાસુ સસરાથી છુપાવવાનું હોય, અને તમારી પાસે લેટ આવે અથવા તો તરત દોડીને આવે તો સારું જ છે. તો આવી કેવી અલગ પ્રક્રિયા, એટલે અલગ વિચાર સાથે એ લોકો આવતા હશે, અને તમારે એને કેવી રીતના રિસ્પોન્સ કરવાનો હોય છે, ડોક્ટર મયંકભાઈ? નમસ્કાર શ્રોતા મિત્રો. હવે જે પહેલા થોડી આપણે વાત કરી, આગળ વિહાંગભાઈએ જે વાત કરી, થોડું બાળકો માટે હું થોડું પહેલા તમને એના માટે વાત કરું. તો જે બાળકોમાં કારણ હોય છે હેડ ઇન્જરી થવા માટેના, અને મોટા એટલે આપણે એડલ્ટ માટેના જે કારણ છે હેડ ઇન્જરી માટેના, એ બંને થોડા અલગ છે. એડલ્ટમાં વધારે આપણે જે વિહાંગભાઈ અને અંકિતભાઈએ જે વાત કરી કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ સૌથી વધારે મેઇન કારણ હોય છે, જ્યારે બાળકોમાં સૌથી પહેલું કારણ હોય છે કે પડી જવાનું. બેડ પરથી પડી જાય, સોફા પરથી પડી જવું, અથવા તો ઘરની કોઈ પણ બાલ્કનીમાંથી પડી જવું. એટલે મોટા ભાગનું 80% કેસમાં તમે જે વાત કરો છો કે ઘરે બીજાને પણ નહીં કહી શકીએ, એટલે કોઈ જગ્યાએથી પડી જતા હોય છે, અને એના પછી એને હેડ ઇન્જરી થતી હોય છે. સારી વસ્તુ એ છે કે આ જે પ્રકારની હેડ ઇન્જરી જે બાળકોમાં હોય છે, મોટા ભાગે માઇલ્ડ એટલે કે ફર્સ્ટ કેટેગરીમાં હોય છે, કે જેમાં લક્ષણો જે હોય છે એટલા બધા સિવિયર નથી હોતા. જેમ કે બાળકોમાં જે આપણે જોઈએ તો સૌથી પહેલું એક એક્સેસિવ ક્રાઇમ બહુ સૌથી વધારે હોય છે. પછી બીજી વસ્તુ જો આપણે વાત કરીએ, એમને ચક્કર આવવા, બેભાન થવું, અને સાથે સાથે એમને આપણે વોમિટિંગ અને ખેંચ આવવાની શક્યતા રહેતી હોય છે. હવે જે માઇલ્ડ કેટેગરી હોય છે એમાં ખાલી વધારે લક્ષણો નહીં આવી શક્યા, 1 કે 2 વાર ઉલટી થઈ શકે છે, અને સાથે સાથે એનું ક્રાઇંગ અને એક્સેસિવ ઇરિટેબિલિટી જે આપણે વાત કરીએ તો બાળક બહુ ચીડચીડાપણું રહેતું હોય છે. જ્યારે બીજી કેટેગરી જે છે કે જેમાં ખેંચ આવી, બેભાન થઈ જવું, કાન અથવા તો નાકમાં લોહી નીકળવું, એ કેટેગરી આપણે સિવિયર કેટેગરીમાં હોય છે, જેના માટે આપણે એડમિશનની એને જરૂર પડી શકે છે. હવે તમે જે વાત કરી કે પહેલા આવે અને પછી આવે, તો જે પહેલા આવે છે એ પ્રમાણમાં કેવું હોય છે કે જ્યારે હેડ ઇન્જરી થઈ હોય છે અને તરત જ આવે છે, તો આપણે જે લક્ષણો મોટા ભાગના જે બાળકોમાં જોવા મળે, ફર્સ્ટ 24 અવરમાં જ આપને ખ્યાલ આવી જાય. એટલે પહેલા 24 કલાકમાં જ એ વસ્તુ આપને ખ્યાલ આવી જતી હોય છે. એમાં 3 વસ્તુ મેઇન જોતા હોય છે કે બાળક જે છે વધારે સૂતું રહે છે કે વધારે એટલે એક્ટિવ છે કે વધારે સૂતું રહે છે, સાથે સાથે એને ઉલટી થાય છે કે નથી થતી, અને ત્રીજી વસ્તુ છે કે એને તાવ આવવું, જે જનરલી આપણે મોટા એડલ્ટમાં નહીં જોઈ શકીએ, પણ બાળકોમાં તાવ આવવું બહુ કોમન છે ફર્સ્ટ 24 અવરમાં. તો જો આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો આપણે ઓબ્ઝર્વેશનમાં અથવા તો એડમિટ કરીને આપણે જોઈ શકીએ, સીટી સ્કેન કરાવવાની જરૂર પડી શકે. જો આ વસ્તુ નહીં હોય તો આપણે ખાલી વેઇટ એન્ડ વોચ કરીએ,
ઓપીડી બેઝ પર, અને ઘરે એમને આ બધી ડેન્જર સાઇન્સ માટે સમજાવીએ કે આ વસ્તુ છે, થોડું આપણે ઓબ્ઝર્વ કરતા રહીએ કે બાળક વધારે સૂતું રહે છે, વધારે પડતું રડ્યા કરે છે, ઉલટી થાય છે કે નથી થતી, ખેંચ આવી, એટલે એ બધું વસ્તુ આપણે એને સમજાવી છે. બીજી જે કેટેગરી છે જે લેટ આવવા માટે, કે જેને સ્ટાર્ટિંગમાં કઈ વધારે તકલીફ નહીં થઈ હોય, પણ પછી ધીરે ધીરે એમને જે વસ્તુ જે આપણે જોવા મળે છે તે મોટા ભાગે એમાં ખેંચ સાથે જ આવતા હોય છે. એટલે સ્ટાર્ટિંગમાં જે હોય છે તો એમાં બાળકનું રડવું, ઇરિટેબિલિટી કોમન છે, બધા જ બાળકો માટે કોમન છે, પણ પછી બાળકને સારું હોય, પણ 2 થી 3 દિવસ પછી ખેંચ આવી એ સૌથી વધારે કોમન છે 2 દિવસ પછી, અને એની સાથે સાથે અનકોન્શિયસનેસ થઈ જવું એ મેઇન લક્ષણ હોય છે. બરાબર. તો મયંકભાઈ, તમે ડિફરન્સ કેવી રીતે કરો? આમાં ખેંચ આવે ને એટલે માં તો ખેંચનું લઈને જ આવતું હોય ને કદાચ હેડ ઇન્જરી થઈ છે એવું ભૂલાઈ પણ જતું હોય, તો એ કઈ રીતના તમે એને એ રીતના ડિફરન્શિએટ કરી શકાય? એટલે સાયકોલોજીકલી પણ એટલે તમારે એકલા માતાને બોલાવવી પડે કે એવું કઈ કરવું પડે ને, છુપાવ્યું હોય એને નહીં નીકળતું હોય અત્યારે? સૌથી સાચી વાત માતા જ કરી શકે, બીજું કોઈ નહીં કરી શકે બાળક માટે. એટલે માતાને એક અલગથી બોલાવીને જ આપણે પેલા ડિટેલમાં એનું બધું જ પૂછવું પડે. ખેંચ આવી હશે કે કોઈ પણ વસ્તુ થઈ હશે, નાનામાં નાની વાત માતા જ આપને કરી શકશે. એટલે માતાને અલગ બોલાવી અને સાથે વાત કરવી જ પડે. સરસ. सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर, इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है। सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन, एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है। सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है। सिद्धांत लाइम प्राइवेट लिमिटेड। ડોક્ટર અંકિતભાઈ, ડોક્ટર મયંકભાઈએ જે રીતના કીધું કે પેશન્ટ માઇલ્ડ, મોડરેટ અને સિવિયર કન્ડિશનની અંદર અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતના આવે, તો ડોક્ટર અંકિતભાઈ, આપણે એડલ્ટની અંદર આપણે હેડ ઇન્જરીને કેટલા ભાગમાં વહેંચી શકાય? ની અંદર યુઝ્યુઅલી આપણે 2 ભાગમાં એને વહેંચતા હોઈએ છીએ. એક છે જેને માઇલ્ડ ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી કહીએ છીએ અને એક છે જેને મોડરેટ ટુ સિવિયર ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી કહીએ છીએ. માઇલ્ડ ટ્રોમેટિક હેડ ઇન્જરી યુઝ્યુઅલી ઓપીડી કેસ એટલે કે ઓપીડી બેઝ ઉપર બતાવવા આવતું હોય છે. અને જેવી રીતે આપણે પહેલા ડિસ્કસ કર્યું કે માથું દુખવું, ઉલટી થવી, ખેંચ આવવી, અથવા તો થોડાક સમય પછી હેડ ઇન્જરી થઈ જાય એના થોડાક સમય પછી પેશન્ટ આપણને બતાવવા આવતું હોય છે કે એક સાઈડના હાથ પગમાં કમજોરી થઈ ગઈ છે કે હવે મને યાદ નથી રહેતું. તમને એક નાની વાત કહું તો હમણાં રિસન્ટલી 2-3 દિવસ પહેલા જ એક પેશન્ટ મારી પાસે આવેલું, હેડ ઇન્જરીનું હતું, અને પેશન્ટ બહુ સિમ્પલ એના રિલેટિવ્સ પેશન્ટને લઈને આવ્યો અને પેશન્ટને પૂછ્યું, પેશન્ટ કે મને કોઈ પણ જાતની તકલીફ નથી. પણ જ્યારે રિલેટિવ્સ એને લઈને આવ્યા તો રિલેટિવ્સ કે જ્યારથી એમને વાગ્યું છે ત્યારથી એમનો સ્વભાવ બદલાઈ રહ્યો છે. પહેલા જેવી રીતે બધાની સાથે મળીને વાતો કરતા હતા, પહેલા જેવી રીતે વસ્તુઓ યાદ રાખતા હતા, જે બોલતા હતા એ એકદમ બદલાઈ ગયું છે. અને એને ડિટેલમાં પૂછવાથી ખબર પડી કે જે શબ્દો પ્રોપરલી બોલાવા જોઈએ એની જગ્યાએ કંઈક ભળતા જ શબ્દો પેશન્ટ વાપરી રહ્યો હતો. રોટલીની જગ્યાએ ચમચી બોલે કે પાણીની જગ્યાએ ફ્રીજ બોલે, આવી જે શબ્દોની ગડબડ થઈ રહી હતી એના ઉપરથી રિલેટિવ્સના ડાઉટ ઘણીવાર જાય કે આમાં કંઈક પ્રોબ્લેમ છે. અને પછી મગજના એવા ભાગની અંદર કે જે ભાગમાંથી મગજની સમજ શક્તિ હોય અને સ્મરણ શક્તિ હોય, આ બંને વસ્તુ જે ભાગમાં સ્ટોર થતી હોય એવા ભાગમાં જ્યારે નાનો અથવા મોટો કોઈ પણ જાતનો હેમરેજ કે લકવો થતો હોય તો પેશન્ટ ફક્ત સ્વભાવ બદલાઈને આવતો હોય છે, એના સિવાય બીજા કોઈ સિમ્ટમ્સ નથી હોતા. એટલે આવી રીતે જો ડિફરન્શિએટ કરીએ તો બહુ જ વિવિધ રીતે પેશન્ટ્સના પ્રેઝન્ટેશન હોઈ શકે, પણ ગ્રોસલી ડિવાઈડ કરવા જઈએ તો 2 જ રીતે એને ડિવાઈડ કરતા હોઈએ છીએ, જેમાં એક માઇલ્ડ હોય છે અને એક મોડરેટ ટુ સિવિયર હોય. અરે અંકિતભાઈ, તમે બહુ અલગ જ વાત કરી. અમારા દર્શક મિત્રોને આ વાત તો ખબર જ નથી એવું મને લાગે છે, કારણ કે મારી આટલા વર્ષની પ્રેક્ટિસની અંદર ફક્ત ને ફક્ત આટલા શબ્દો થકી, આટલું ચોક્કસ ઓબ્ઝર્વેશન પછી
કર્યા પછી કોઈ એકલા બતાવવા માટે આવે એવું બન્યું નથી. પણ દર્શક મિત્રો, આ આપણા જે કરવા જઈ રહ્યા છે બ્રોડકાસ્ટ મિત્ર ચેનલ સાથે સ્ટુડિયોની અંદર, તો એ જ વસ્તુ અમે જણાવવા માંગીએ છીએ કે હવે એ એટલે સિવિયર કન્ડિશનમાં આવેલા દર્દીઓ પણ સંપૂર્ણ રીતના સારા થાય છે. અમારો અહીંનો આજનો જે મેસેજ જે છે એ મેસેજ જ એ છે કે હવે આ સારવાર ઉપલબ્ધ આપણા શહેરમાં જ થઈ રહી છે અને આટલા સિરિયસ પેશન્ટને પણ આપણે અહીંયા સારા કરી શકીએ છીએ. પણ એ સિરિયસનેસ છે કે નહીં એટલી તો ખબર પડવી જોઈએ ને. ચોક્કસ તમને પહેલી ખબર પડશે, ઘરના માણસોને પહેલી ખબર પડશે, રિલેટિવ્સને ખબર પડશે અને પછી તમારા ફેમિલી ફિઝિશિયનને બતાવો. એ તમને તમારા જે તે ડોક્ટર્સ પાસે મોકલશે અને તમારે કોની પાસે જવું એ અમારા જે સ્ટુડિયોઝના મિત્ર ચેનલ તો આપનો મિત્ર જ છે કે જે આવા સવાલોના જવાબો આપવા માટે હંમેશા તત્પર રહે છે. આપ જોઈ રહ્યા છો મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોની સાથે આપ લિંકઅપ છો અને આપણે જોઈ રહ્યા છે હેડ ઇન્જરી વિશેની વાતો. આપણે ડોક્ટર વિજેશ એ આઈસીયુ સ્પેશિયાલિસ્ટ છે અને એ આપણી જોડે જોઈન્ટ થયા છે. તો વિજેશભાઈ, મારે તમને એ પૂછવાનું કે આ જે સિરિયસ ડોક્ટર્સે જે વાત કરી, આપણે સિરિયસ પેશન્ટ થતા હોય અને એને મારી દ્રષ્ટિએ તમારે ત્યાં આઈસીયુમાં જ એને ટ્રીટ કરવા મોકલવા પડતા હોય છે, તો એવા કયા પેશન્ટોને તમારે એવી કઈ ઇન્જરીઝ હોય છે અને તેને તમારે આઈસીયુ ની અંદર તાત્કાલિક દાખલ કરવા પડતા હોય છે? ડોક્ટર વિજેશભાઈ. નમસ્કાર. જેવી રીતે આગળ મારા બધા મિત્રોએ જણાવ્યું કે દરેક કેસીસમાં હેડ ઇન્જરી જે હોય એ માઇલ્ડ અથવા તો સિવિયર ફોર્મમાં હોઈ શકે છે. સિવિયર ફોર્મની હેડ ઇન્જરી એટલે જનરલી એવું કે જેમાં કોઈક જાતના કોમ્પ્લિકેશન્સ જનરલી આપણને જોવા મળે. જેવી રીતે માણસ પોતાનું ભાન ભૂલાવી દે, અનકોન્શિયસ અથવા તો અલ્ટર્ડ સેન્સોરિયમ આપણી પાસે આવે, અથવા તો પેશન્ટને ખેંચ આવેલી હોય જેને આપણે સિઝર્સ કહીએ, એટલે સિઝર્સ સાથે પેશન્ટ આવે. ઘણીવાર જ્યારે ઇન્જરીનો ઇમ્પેક્ટ બહુ વધારે હોય અને બ્રેઇનમાં ડેમેજ બહુ વધારે હોય ત્યારે પેશન્ટ ઓન ધી સ્પોટ મગજના અંદરના ભાગમાં મોટું લોહીનો ગઠ્ઠો જામી જવાથી પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તો એનો શ્વાસ રૂંધાય અથવા તો શ્વાસ બંધ થઈ જાય, એવી સ્થિતિમાં પણ ઘણીવાર હેડ ઇન્જરીના પેશન્ટ સિરિયસ પેશન્ટ આવતા હોય છે. જનરલી એક સિમ્પલ ફોર્મ્યુલામાં કે જનરલી સિમ્પલ સેન્ટેન્સમાં હું તમને કહું કે ગંભીર પેશન્ટ્સ કે જે લોકો ધોઝ પેશન્ટ્સ હુ ડોન્ટ કમ બાય ધેમસેલ્સ બટ દે આર બ્રોટ બાય ધી રિલેટિવ્સ ઓર ધી અટેન્ડન્ટ્સ, એટલે કે જે લોકો જે પેશન્ટ જાતે નહીં આવ્યા હોય, જનરલી એટલા સિરિયસ હોય કે એમને કોઈ લઈને આવે, કોઈ આપણી સમક્ષ ઇમરજન્સીમાં કે હોસ્પિટલમાં લઈને આવે, એ બધા પેશન્ટ સિરિયસ પેશન્ટ્સને જનરલી આઈસીયુની જરૂરિયાત પડતી હોય છે. જનરલી બેઝિકલી એમાં મગજમાં કોઈ બહુ મોટો ક્લોટ હોવો, મગજમાં મોટું હેમરેજ થવું અને બીકોઝ ઓફ એના કારણે પેશન્ટને ભાન ભૂલી જવું, ખેંચ આવવું, શ્વાસમાં તકલીફ પડવી, અમુક કેસીસમાં એમના બ્લડ પ્રેશરમાં કે શ્વાસમાં ઓક્સિજનની ટકાવારીમાં ફ્લક્ચ્યુએશન્સ આવવા, એ બધા ઇન્ડિકેશન્સ એવા ઇન્ડિકેશન્સ હોય છે કે જેના કારણે જનરલી અમારે ઇમરજન્સીમાં એમની તાત્કાલિક સારવાર પણ કરવી પડે અને મોટાભાગના આવા પેશન્ટ્સને અમારે આઈસીયુમાં ઓબ્ઝર્વેશન માટે કે ફર્ધર ટ્રીટમેન્ટ માટે એડમિટ આપણે રાખવા પડે. અને ઘણીવાર શું હોય કે હા, સરસ. તમે વિજેશભાઈ જે વાત કરી કે આઈસીયુ ની અંદર આપણે એડમિટ કરવા પડે ને તે વખતે ન્યુરો ફિઝિશિયન ત્યાં હાજર હોય તે એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ અને એ પણ લખીને મૂકતા હોય છે ને એને ફોલો કરવાનું વિજેશભાઈના ભાગે આવે. આપણે અત્યાર સુધી જોયું કે કેવી રીતે થાય. હવે આના માટે આપણે કેટલા સુધી ઇન્જરી છે તે પણ જોવી પડશે, સાથે એની અંદર બ્લડ ને એની અંદર પણ તપાસ કરાવવી પડતી હશે. તો શું શું કરવું પડે ડોક્ટર વિહાંગભાઈ? કયા ઇન્વેસ્ટિગેશન કરાવવા એ ટાઈપ્સ ઓફ ઇન્જરી પર ડિપેન્ડ કરતું હોય છે. મેઇનલી બે ટાઈપ્સની ઇન્જરી, ટ્રોમેટિક બ્રેન ઇન્જરી હોય છે. ફર્સ્ટ પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી ઇન્જરી એ એવી ઇન્જરીઝ છે કે જે એટ ધ ટાઈમ ઓફ એક્સિડન્ટ કે ધ ટાઈમ ઓફ ઇમ્પેક્ટ થતી હોય છે. એની અંદર સ્કલ ફ્રેક્ચર, સ્કલ બેઝ ફ્રેક્ચર, પછી કન્ટ્યુઝન, કન્કશન અને બ્રેન હેમરેજીસ, જેમ કે એમાં ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજીસ પણ આવે છે. સેકન્ડરી ઇન્જરીઝ એવી હોય છે કે જે એટ ધ ટાઈમ ઓફ ઇમ્પેક્ટ બ્રેનની અંદર એટલું ડેમેજ નથી થતું, પણ
પાછળથી એની અંદર ડેવલપમેન્ટ્સ આવે છે, જેમ કે પેશન્ટ આઈસીયુમાં એડમિટ હોય અને એનું સેચ્યુરેશન મેન્ટેન ના હોય, બ્લડ પ્રેશર ઓછું હોય, તો પછી એને હાઇપોક્સિક ઇન્જરીઝ પછીથી પણ ડેવલપ થઈ શકે છે. તો આવા પ્રકારની ઇન્જરીઓ એ બ્રેન ઇન્જરીઝ also called as a traumatic injury because of development of the secondary event. તો મોટા ભાગે હમણાં તો સીટી એરા છે, સીટી એમઆરઆઈ નો એરા કહેવાય, પણ પહેલાના જમાનામાં જ્યારે સીટી અને એમઆરઆઈ ની આપણે એટલી ફ્રીક્વન્સી નહોતી, તેવા સમયે ક્લિનિકલી ડિસિઝન લઈને ક્લિનિકલ એક્ઝામિનેશન અને એના પર જ વધારે ભાર આપીને એનું ગ્રેડિંગ કરવામાં આવતું હતું. પણ હમણાંના જે સીટી અને એમઆરઆઈ ના એરાની અંદર ખૂબ ચોક્કસ રીતે આપણને એમના ઇન્વેસ્ટિગેશન થઈ શકે છે, અને એ રીતે દર્દીઓને એની જે ઇન્જરીઝ છે એના પ્રમાણે એમનું રિસ્ક સ્ટ્રેટિફિકેશન કરીને એમને ડિવાઈડ કરવામાં આવે છે. લો રિસ્ક પેશન્ટ, મોડરેટ રિસ્ક પેશન્ટ અને સિવિયર રિસ્ક પેશન્ટ. અને એવી એક જનરલ ક્વેરી હોય છે કે સીટી સ્કેન ક્યારે કરાવવો, એવી ઇન્જરી હોય ત્યારે સીટી સ્કેન કરાવવો. અને આમાં એવું હોય છે કે એક લો રિસ્ક કેસીસની અંદર તમે સીટી સ્કેન ના કરાવો તો પણ ચાલે, પણ મોડરેટ અને સિવિયર કેસીસ જે હોય છે એની અંદર ઇન્જરીઝના ટાઈમ પર સીટી સ્કેન કરવો જરૂરી છે. બીજું કે ઘણી ઇન્જરીઝ એવી હોય છે કે જે ઇનિશિયલી સીટી સ્કેન નોર્મલ આવે છે, જેમ કે ઇન્જરી થઈ અને એક્સિડન્ટના 1 અવર્સની અંદર સીટી સ્કેન થઈ જાય. ઘણી વખત પેશન્ટ જલ્દી હોસ્પિટલ પહોંચી જાય અને તરત એને સીટી સ્કેન થઈ જાય. તો એ સીટી સ્કેન એટલું ઘણી વખત એવું બને કે એ સીટી સ્કેન તદ્દન નોર્મલ પણ આવે અને પછીથી સેકન્ડરી ઇવેન્ટ્સ થાય અને પછીથી હેમરેજ કે એવું ડેવલપ થાય, તો એ 24 અવર્સ કે 48 અવર્સના સીટી સ્કેન પછી એની અંદરના સીટી સ્કેનમાં હેમરેજ ડેવલપ થતું હોય છે. એટલે મોનિટરિંગ કરવું બહુ જરૂરી છે, અને ઇન્વેસ્ટિગેશન કરવા માટે ફર્સ્ટ સીટી સ્કેન અને ફ્રીક્વન્સી એના જે કેટલા કલાકે એની ઇન્જરી થઈ છે એ હિસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો હોય અને 1 કલાકનું સીટી સ્કેન કરાયો હોય અને એની અંદર તમે નોર્મલ આવે અને દેટ ગીવ્સ અ ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી કે મને કઈ નથી, પણ આફ્ટર સમ ટાઈમ એટલે થોડા સમય પછી એની અંદર ક્લોટનું ડેવલપમેન્ટ થાય અને પેશન્ટ ડિટોરેટ પણ થઈ શકે છે. આમાં એક હિસ્ટ્રી એવી હોય છે કે લ્યુસિડ ઇન્ટરવલ. લ્યુસિડ ઇન્ટરવલની જે કહેવાય એની અંદર પેશન્ટ એના માટે એવું કહેવાય કે ટોક એન્ડ ડાઈ, ઓર ટોક એન્ડ ડિટોરિએટ, ઓર ટોક એન્ડ ડાઈ. તો આની અંદર જ્યારે બી બ્રેનને ઇન્જરી થાય છે કે ટ્રોમેટિક ઇન્જરી હોય છે, તો આ વસ્તુ આપણને એક્સ્ટ્રાડ્યુરલ હિમેટોમાસની અંદર જોવા મળે છે મોટા ભાગે. તો આવા સમયે પેશન્ટ એવી હિસ્ટ્રી આપે છે કે પડ્યા ત્યારે થોડા બેભાન હતા, પછી કોન્શિયસ થઈ ગયા અને એમનું કામ સરસ રીતે કરે છે, અને પછી અચાનક સડન પેશન્ટ ડિટોરેટ થઈ જાય છે. એને કહેવાય ટોક એન્ડ ડિટોરેટ. એનું એક એક્ઝામ્પલ આપીએ તો વધારે સમજ પડશે. એક ઇંગ્લિશ સ્ટેજ આર્ટિસ્ટ હતા, નતાશા રિચાર્ડસન કરીને. એમને સ્કીઇંગ કરતી વખતે એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટ પછી she told કે આઈ એમ ઓલ રાઇટ, આઈ ડોન્ટ હેવ એની ઇન્જરીઝ. માઇલ્ડ હેડેકની કમ્પ્લેન હતી અને 2 to 3 અવર્સ પછી એ અનકોન્શિયસ થઈ અને પછી હોસ્પિટલાઇઝ થયા અને પછી ડિટેક્ટ થયું કે એક્સ્ટ્રાડ્યુરલ હિમેટોમા છે, બટ શી કુડ નોટ સર્વાઈવ. એટલે એને કહેવાય ટોક એન્ડ ડાઈ. અને બીજું એટલે આ લ્યુસિડ ઇન્ટરવલની હિસ્ટ્રી બહુ જરૂરી છે. ઘણી વખત પેશન્ટ્સને એમ થતું હોય છે કે મને તો કઈ તકલીફ નથી, મને આટલું જ વાગ્યું છે, તો શા માટે ડોક્ટર અમને દાખલ કરે છે? તો એવું કહેવાય કે ઇટ ઇઝ બેટર ટુ સ્ટે સેફ દેન ટુ સે સોરી. સો આવા ઇન્જરીઝની અંદર 24 અવર્સ, એટલીસ્ટ 24 અવર્સની અંદર ઓબ્ઝર્વેશનમાં તમે દાખલ થવું અને ટુ ગેટ ઇન્વેસ્ટિગેટ એ બહુ જરૂરી છે. કારણ કે જે ઘણી વખત અફોર્ડેબિલિટી પણ અમને ઇશ્યુઝ નડતા હોય છે. તો તમારી સિમ્પલ સલાહ છે કે તમે કોઈ પણ હોસ્પિટલની અંદર એટલે તમારા અફોર્ડેબિલિટી પ્રમાણે ગવર્મેન્ટ સેટઅપમાં પણ તમે દાખલ એટલીસ્ટ ફોર 24 અવર્સ, માઇલ્ડ ઇન્જરી છે તો પણ એટલીસ્ટ 24 અવર્સ માટે તમે દાખલ થઈ શકો.
આપણે જે સીટી સ્કેન ની વાત કરી તેનું જરા તમને બતાવવા માંગુ છું. તમે જોશો અહીંયા તો આ જે ફર્સ્ટ સ્કેન છે એ પેશન્ટનો વિધિન 2 અવર્સ આફ્ટર હેડ ઇન્જરી, એટલે પેશન્ટને 2 કલાક એટલે હેડ એક્સિડન્ટ થયો, પેશન્ટ હોસ્પિટલમાં આવ્યું અને એનો 2 કલાક પછીનો સ્કેન છે. તમે જોઈ શકો છો કે એબ્સોલ્યુટલી નોર્મલ છે, એની અંદર કઈ વધારે ક્લોટ કે કઈ ડેમેજ વધારે દેખાતું નથી. ડાઘા નથી દેખાતા. અમારા દર્શક મિત્રોને એટલું ખબર પડે કે ડાઘા નથી દેખાતા અને પછી આપણને બ્રેન રાઈટ. પછી તમે જોશો સર તો પેશન્ટે ખૂબ આનાકાની કરી હતી આના માટે દાખલ થવા માટેની કે અમારે એડમિટ નથી રહેવું, સ્કેન તો નોર્મલ છે, શા માટે તમે દાખલ કરો છો એમ. એટલે પણ સમહાઉ દે કન્વિન્સ અને ઓવરનાઇટ એડમિશન માટે રેડી થયા અને સવારે અમે રિપીટ સ્કેન જ્યારે કરાવ્યો તો તમે જોઈ શકો છો કેટલો મોટો એનો બ્લડનો ક્લોટ બ્રેનના ઉપર આવી ગયો છે. અને આ જો વ્યક્તિનું ઓબ્ઝર્વેશનમાં ના રાખ્યા હોત કે તો પછી એ દર્દીનું ઘરે જઈને શાયદ મોત બી થઈ શકતું હોય. ને તમે હવે જોઈ શકો કે એ પેશન્ટનો વિડીયો તમને બતાવું, એને ઓપરેશન પછીનો. આ પેશન્ટ છે જે યંગ પેશન્ટ છે કે જે એમ કદાચ જો આનું જીવન એ જે ઓબ્ઝર્વેશનમાં ના રાખ્યા હોત તો કદાચ ઘરે જઈને એનું મૃત્યુ પણ થઈ શકતું. આજે ચાલતા અને ફરતા છે. એટલે કમ્પ્લીટ ટ્રીટમેન્ટ તરીકે પણ એ વસ્તુ જો સમજ જરાક પણ ના સમજી કરી હોય તમારા આપણા દર્દીએ તો એ તકલીફમાં મુકાઈ જાય. ચોક્કસ. રાઈટ. ડોક્ટર અંકિત, આપણે ડોક્ટર વિહાંગે જે વાત કરી લ્યુસિડ ઇન્ટરવલની, મને યાદ છે મારી હોસ્પિટલ હું ચલાવી રહ્યો છું 20 વર્ષથી, તો એમાં જ્યારે મારે ત્યાં પેશન્ટ આવે ને આવું હેડ ઇન્જરીનું ને તો બધા બહુ લઈને આવતા હોય, એક સાથે લઈને આવતા હોય અને બધા પાછા ડોક્ટર હોય. બરાબર. ડોક્ટર એટલે કેવા ડોક્ટર? નહીં જાણતા ડોક્ટરો બધા, અને પોતાની જાતને પેલા દર્દીને સારું દેખાડવા માટે પણ સાહેબ બધું જ કરાવી લેજો, તમારે સીટી કરાવી લેજો, એમઆરઆઈ લાગે તો એમઆરઆઈ કરાવી લેજો, કારણ કે આ શબ્દો હવે બહુ એકબીજાના સાથે એ થતા શબ્દો છે કે જેની અંદર લોકોને સમજ નથી પડતી અને એ પોતે પોતાની રીતના કહેતા હોય છે. અને મને એ પૈસા પેશન્ટ આપવાના છે અને દર્દીઓ બધા જ એના માટે કરે. મને પછી મારે એને સમજાવવા પડે બેસાડીને સજગાને કે ભાઈ જો અત્યારે આ કરવાની જરૂર નથી, જરૂર લાગશે તો તમે હોસ્પિટલ એડમિટ થાવ છો તો તરત આપણે કરાવી લઈશું. અને હોસ્પિટલમાં એટલા માટે તો રાખીએ છીએ ખાલી 5,000 થી 7,000 રૂપિયાનો આપણે અત્યારે ખર્ચો નથી કરવો, પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે નથી કહેતા. અને જો લ્યુસિડ ઇન્ટરવલની જ્યારે વાત આવે છે ત્યારે ફરીથી જ્યારે આપણે તરત મોકલવું પડતું હોય છે દર્દીને સીટી એમઆરઆઈ માટે, ત્યારે એ કહેશે કે જો સાહેબ હું નહોતો કહેતો, એના સગાઓ પણ બધા એના પેશન્ટ એના દર્દીને કહેવા માંગશે જો હું નહોતો કહેતો. આ બધા ડોક્ટરો આવી રીતનું જ થાય. એટલે હું અને કોઈ વખત એવું જરૂર પણ નથી. એટલે લ્યુસિડ ઇન્ટરવલ ડોક્ટરોને, દર્દીઓને અને ઊંટ વૈદોને બધાને નુકસાન કરતી વસ્તુ છે. ડોક્ટર અંકિતભાઈ, કઈ કાળજી રાખવી જોઈએ, ડોક્ટરનું કેટલું માનવું જોઈએ, અને એના માટેની થોડી આપ પણ વાત કરી દો આ વિશે. સર પહેલા તો એક રમૂજી વાત કહી દઉં કે ડોક્ટરોનું કેટલું માનવું જોઈએ ઇઝ અ વેરી ડિબેટેબલ ટોપિક. કારણ કે આજકાલ સ્પેશિયલી કોરોના કાળની વાત કરું તો એટલી બધી નેગેટિવ પબ્લિસિટી અમે જોઈ છે ડોક્ટર્સ માટેની. અને તમે જે કહ્યું એ એકદમ સાચું છે કે પેશન્ટનો દરેક રિલેટિવ અથવા એમ કહેવા જોઈએ તો દરેક સામાન્ય વ્યક્તિ પોતાનામાં એક ડોક્ટર છે જ. અને આજકાલના સોશિયલ મીડિયા ઉપરથી જે અધૂરું જ્ઞાન મેળવીને અલગ અલગ રીતની કોમેન્ટ્સ કરવી, સ્પેશિયલી જાણ્યા વગર ડોક્ટર્સ વિશે એલફેલ વાતો કરવી, એ આજકાલનો એક ટ્રેન્ડ બની ગયો છે. સો વી હેવ સ્ટાર્ટેડ લિવિંગ વિથ ધેટ, સો ધેટ ઇઝ નોટ એન ઇશ્યુ. બટ તમે નહીં અંકિતભાઈ, અને અંકિતભાઈ અમે તમને નહીં માનો, અમારા મિત્ર ચેનલના આ સ્ટુડિયોને અત્યારે અમે બ્રોડકાસ્ટ સ્ટુડિયોથી આપણે બધા વાત કરીએ છીએ કોરોનાના લીધે, પણ અમે લોકો અમારા દર્શક મિત્રો જે અમારા જોઈ છે, હજી અમને જુએ છે અને ડોક્ટર ભૂપેશ ચાવડાને જોઈએ છે એઝ અ મિત્ર તરીકે, તો અમે આ જ અવેરનેસ ફેલાવવા માંગીએ છીએ કે હવે અમારું જોયા પછી તમે પોતાના એમ્બેસેડર્સ બનો. કોઈ પ્રોડક્ટના આપણે એમ્બેસેડર્સ હોય ને એવી રીતે તમારા મિત્ર ચેનલના એમ્બેસેડર્સ બનો કે આવું જુઓ તમે, અને તમે તમારી પાસે જ્ઞાન રાખી અને તમે બીજાને શેર કરો
કે મેં આવું સાંભળ્યું હતું, આ રીતના કરવાનું હોય છે અને આ રીતના કરો તો તમે વધારે ફાયદામાં રહેશો. અને દરેકને ફાયદો તો જોઈએ જ છે. દરેક વસ્તુની અંદર ક્યાં મને ફાયદો થશે એ પહેલો જોશે. એટલે અમારા તરફથી તો અમે આપણે પ્રચાર કરતા જોઈએ છીએ, સારી રીતના લોકોને સમજાવતા જોઈએ છે. એટલે અંકિતભાઈ, અમારા દર્શક મિત્રો ખૂબ જ અલગ છે. તમે ખૂબ જ સારી રીતના અને સાચી રીતના સમજ પડે એવી રીતના કહેશો તો એ લોકો તરત એને ફોલો કરશે. જરૂરથી સર. તમે જે કહ્યું એનું હું કન્ટિન્યુએશન કરીશ કે યુઝ્યુઅલી કેવું થાય કે પેશન્ટ અને એના કદાચ ક્લોઝ રિલેટિવ્સ જે એ સમયે ખૂબ જ ડરી ગયા હોય, એ લોકોને શાંતિથી વસ્તુ એક્સપ્લેન કરીને સમજાવીએ તો બહુ સારી રીતે સમજી જતા હોય છે. પણ પછી થાય શું સાહેબ કે કોઈ બીજાને ફોન કર્યો, કોઈ ત્રીજાને ફોન કર્યો. અમે લોકો ડે ઇન અને ડે આઉટ આ પ્રકારના પેશન્ટ જોતા હોઈએ છીએ અને છતાં પણ અમે કોન્ફિડન્ટલી હંમેશા એવું નથી કહેતા કે આ પેશન્ટમાં આગળ જતા આવું જ થશે. પણ જ્યારે પેશન્ટના રિલેટિવ્સ કોઈ બીજા કે ત્રીજાને ફોન કરીને વાત કરતા હોય છે તો કોઈક ને કોઈક અચૂક એવી કોમેન્ટ કરતું હોય છે કે અમારા એક રિલેટિવને સેમ આ પ્રોબ્લેમ થયેલી અને એમાં આવું કરેલું, એટલે તમે આવું કરશો તો જ તમને સારું રહેશે, બાકી જે પણ ડોક્ટર કહે છે એ બધું જ ખોટું છે. સો એના વિશે આપણે કદાચ બીજી એક ડિબેટ રાખી શકીએ. બટ અત્યારે હું તમને જો હેડ ઇન્જરી વિશે સ્પેસિફિકલી કહું તો યુઝ્યુઅલી અમે શું કરતા હોઈએ છીએ, જ્યારે ઇમરજન્સીમાં પેશન્ટ્સ આવે તો સૌથી પહેલી વસ્તુ દરેક ડોક્ટરે જે કરવી જોઈએ જે છે ક્લિનિકલ એસેસમેન્ટ. અને એની અંદર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેને GCS એટલે કે ગ્લાસગો કોમા સ્કેલ કહેતા હોઈએ છીએ, જેનાથી અમે મગજનું ફંક્શનનો અંદાજિત આઈડિયા લગાવી શકતા હોઈએ છીએ, કે જેમાં ભાનપણું જોતા હોઈએ છીએ અમે. વર્બલ રિસ્પોન્સ એટલે કે પેશન્ટનું બોલવાનું કેવું છે અને પેશન્ટના હાથ પગનું રિસ્પોન્સ કેવો આવી રહ્યો છે, સિમ્પલ સ્ટિમ્યુલય અથવા તો પેઇનફુલ સ્ટિમ્યુલય આપીને, અને એ પ્રમાણે એક અંદાજો લગાવતા હોય છે. એની સાથે સાથે ક્લિનિકલ અસેસમેન્ટમાં મેં એના હાથ પગની મુવમેન્ટ, એની પ્યુપિલ્સ એટલે કે આંખનું રિએક્શન, પેશન્ટ કોઈ વસ્તુને કેટલી હદ સુધી ફોલો કરી શકે છે, એના પગના રિસ્પોન્સ, એના રિફ્લેક્સિસ, આ બધું ચેક કરીએ તો અમને અંદાજે ખ્યાલ આવતો હોય છે કે અચ્છા આ પેશન્ટમાં આવી રીતની તકલીફ હોઈ શકે. અને એ પ્રમાણે અમે કાં તો સીટી સ્કેન અથવા MRI, તો યુઝ્યુઅલી હેડ ઇન્જરીના પેશન્ટમાં સીટી સ્કેન થોડોક વધારે ઉપયોગી રિપોર્ટ હોય છે. એટલે શરૂઆતના સમયમાં અમે ડેફિનેટલી સીટી સ્કેન કરાવતા હોઈએ છીએ, પણ આગળ જતા જેમ ડાઉટ લાગે તો ડિટેલ રિપોર્ટિંગ માટે સબસિક્વેન્શિયલ સીટી સ્કેન અથવા તો MRI જેમ યોગ્ય લાગે એવી રીતે કરાવતા હોઈએ છીએ ટાઈમ એન્ડ અગેન. પેશન્ટ અચાનકથી બહુ ડિટેરિયોરેટ થઈ જાય એટલે કે બગડી જાય તો પણ અમે તાત્કાલિક ધોરણે રિપીટ સીટી સ્કેન કરાવતા હોઈએ છીએ. આના સિવાય બ્લડ ઇન્વેસ્ટિગેશનની પણ તમે વચ્ચે એકવાર વાત કરી, તો બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ પણ ઘણા ઉપયોગી હોય છે, જેમ કે હિમોગ્લોબિનના ટકા કેટલા છે, શરીરની અંદર ક્રિએટિનિન એટલે કે કિડનીનો અને લીવરનું ફંક્શન કેવું છે, શરીરનું લોહી કેટલું પાતળું છે જેને અમે PT-INR નો રિપોર્ટ કહેતા હોઈએ છીએ. આના સિવાય શરીરનું ABG એટલે કે એસિડોસિસ, શરીરની અંદર એસિડની માત્રા કેટલી છે, આ બધી જ વસ્તુઓ બ્રેઇન ઉપર અસર કરતી હોય છે. શરીરની અંદર CO2 અને ઓક્સિજન એટલે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની માત્રા કેટલી છે એ પણ ખૂબ જરૂરી છે કે જેથી આપણે બ્રેઇનને પ્રોટેક્ટ કરી શકીએ. આ બધા સિવાય એક EEG નામનો રિપોર્ટ હોય છે જેને જેમ આપણે હાર્ટ માટે ECG કરતા હોઈએ છીએ, ઇટ ઇઝ વેરી સિમિલર ટુ ધેટ. અને એની અંદર આપણે મગજનું ફંક્શન એટલે મગજના જે કરન્ટ્સ છે એના વેવ્સ કેવી રીતે ડેવલપ થઈ રહ્યા છે, કેટલા સ્લો છે, કેટલા ફાસ્ટ છે, અંદર કોઈ ખેંચના કરંટ દેખાઈ રહ્યા છે કે નહીં, અને કોમાનો સ્ટેજ છે તો કેટલો વધારે કોમા છે કે ઓછો કોમા છે, એ જાણીને પણ આપણે પેશન્ટના રિલેટિવ્સને પ્રોગ્નોસિસ એટલે કે આગળ શું થઈ શકે એમ છે અને અત્યારે કેવી કન્ડિશન છે, આ દરેક વસ્તુ એક્સપ્લેન કરી શકતા હોઈએ છીએ. અને આ વસ્તુથી આપણે ટ્રીટમેન્ટ પણ ઘણીવાર બદલી શકતા હોઈએ છીએ અથવા મોડિફાઈ કરી શકતા હોઈએ છીએ. સરસ. ડોક્ટર વિજેશભાઈ, તમે જ્યારે ICU ની અંદર આવા જ પેશન્ટને મૂકતા હોય તો તેમાં બ્લડ પ્રેશર માપવાનું, પલ્સ છે કે ઓક્સિજનનો સપ્લાય છે, હવે SpO2 ની વાત આપણે કોરોનાની અંદર દરેક ઘરે ખબર પડી ગઈ છે, ઘરેના દરેક મેમ્બરને ખબર પડી. પહેલા તો SpO2 હતું શું તે ખબર નથી, પણ હવે તો મશીન પણ ઘરે આવી ગયા છે. તો એક ટૂલ્સ આપણા ઘરની અંદર આવી ગયું છે. તો ICU ની અંદર આ બધી જે તમે પેરામીટર્સ લેવું કેટલું ઇમ્પોર્ટન્સ છે? ડોક્ટર છે એટલે આપણે એવું લેવું પડે, પણ દરેકનું આ રોગ હેડ ઇન્જરીની સાથે કોઈ કનેક્શન, ટેમ્પરેચર, બ્લડ પ્રેશર, પલ્સ ને બધાની વાત કરી રહ્યા છે આપણે. ડેફિનેટલી કલેક્શન છે.
સૌથી પહેલા આપણે જે ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ અગત્યની જે વસ્તુ સમજવાની હોય એ હોય કે કોઈ પણ દર્દીને એ ફક્ત હેડ ઇન્જરી કે ટ્રોમેટિક બ્રેન ઇન્જરી કે રોડ ટ્રાફિક એક્સિડન્ટનો સવાલ નથી. તો કોઈ પણ વ્યક્તિને જ્યારે સિરિયસ માંદગી થઈ હોય, બરાબર, અથવા તો સિરિયસ પ્રકારની કોઈ ઈજા થઈ હોય ત્યારે પેશન્ટ બેઝિકલી આઈસીયુમાં કેમ રાખવામાં આવે છે એ સૌથી પહેલો અગત્યનો મુદ્દો સમજવા જેવો છે. આઈસીયુ એ જસ્ટ ખાલી એવું નથી કે લોકોને એવું હોય કે ભાઈ એસી ચાલતું હોય ને જેનો ખર્ચો વધારે હોય એટલે એ આઈસીયુ, બટ ઇટ્સ નોટ અબાઉટ ઇટ. આઈસીયુ એટલે બેઝિકલી એક સ્ટ્રક્ચર્ડ એક શું કહેવાય કમ્પોનન્ટ હોય હોસ્પિટલનો કે જેમાં ઇનફેક્ટ વોર્ડ બોય બી આઈસીયુના સ્પેશિયલાઇઝડ હોય, બરાબર. ઇનફેક્ટ ત્યાંનો સ્ટાફ એટલે કે નર્સિંગ સ્ટાફ, આરએમઓ ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, એ લોકો બધા સ્કિલ્ડ હોય અમુક ટાઈપના પેશન્ટ્સ જોવા માટે. ત્યાં આપણી પાસે અમુક મેડિકલ, અમુક મોનિટરિંગના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય જે આપણને પેશન્ટની સેકન્ડ ટુ સેકન્ડ આપણને પેશન્ટની કન્ડિશન વિશે માહિતી આપતા હોય. દાખલા તરીકે હાર્ટ રેટ છે, SpO2 તમે કીધું, જેમાં આપણા શરીરમાં ઓક્સિજનની ટકાવારી કેટલી છે એ આપણને એની માહિતી આપતી હોય. રેગ્યુલર ટેમ્પરેચર જોવાતું હોય, બરાબર. સાથે સાથે ત્યાં એક સ્કિલ્ડ એ આઈસીયુના ક્રિટિકલ પેશન્ટ્સને જોવાવાળા ડોક્ટર્સ એટલે જે ઇન્ટેન્સિવિસ્ટ કે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કહીએ તે લોકો હોય. એટલે સૌથી પહેલા તો આપણે સમજવાની જરૂર છે કે કયા પેશન્ટ્સને આપણે આઈસીયુમાં મૂકવાની જરૂર છે. એવા પેશન્ટ્સ કે જે લોકોને ગંભીર ઇજા. હવે આપણે જ્યારે હેડ ઇન્જરીની વાત કરીએ છીએ કે ટ્રોમેટિક બ્રેન ઇન્જરીની વાત કરીએ છીએ ત્યારે આપણે બે વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે. એક તો આ હેડ ઇન્જરી કે બ્રેનના જે પણ ટ્રોમા હોય છે કે બ્રેનની જે પણ ઇન્જરી હોય છે એ ઘણી ડાયનેમિક હોય છે. લાઇકવાઇઝ ડોક્ટર વિહંગે કીધું, ડોક્ટર અંકિતે કીધું કે પહેલી વાર ઘણી વખત એવું થાય કે પહેલા સીટી સ્કેનમાં કે પહેલા અમુક કલાકોમાં પેશન્ટની કન્ડિશન સારી હોય, પણ પછી ધીરે રહીને મગજની અંદર ઇન્જરીઝ વધતી હોય છે, બ્લીડિંગ વધતું હોય છે અને પેશન્ટ ડિટોરિએટ થતા હોય છે. એટલે આ પેશન્ટ આ જે વસ્તુ જે છે એને અસેસ કરવી ટાઈમ ટુ ટાઈમ અને એને એકદમ પ્રોમ્પ્ટ એક્ઝેક્ટ ટાઈમ પર એને ડાયગ્નોઝ કરીને એને ઇન્ટરવીન કરવું એ બહુ જરૂરી છે, સ્પેશિયલી બ્રેનના કેસીસમાં. સેકન્ડ વસ્તુ છે કે બરાબર. આપણને હંમેશા જે બ્રેન એક એવી વસ્તુ છે, એક ઇમ્પોર્ટન્ટ બાયોલોજી છે કે ભાઈ બ્રેનના સેલ્સ એકવાર ડેમેજ થાય તો બાય એન્ડ લાર્જ દે આર નોટ રિવર્સિબલ. એટલે એમાં કોઈ ઇન્જરી થઈ જાય તો એ રિવર્સિબલ નથી હોતી. હવે એક સાયન્ટિફિક ડેટા પ્રમાણે બ્રેનને અમુક સેકન્ડ સુધી 30 સેકન્ડથી સ્ટાર્ટ થાય, 30 સેકન્ડથી 8 મિનિટની અંદર જો બ્રેનને બ્લડ અને ઓક્સિજન અને ગ્લુકોઝ મળતું બંધ થઈ જાય તો 8 મિનિટની અંદર બ્રેનના સેલ્સ જે હોય છે તે પરમાનન્ટ ડેમેજ થઈ જાય. હવે તમે સમજી શકો છો કે આપણી પાસે કેટલો ક્રિટિકલ સમય હોય. એટલે પેશન્ટને જો અચાનક એનું બ્રેનમાં બ્લીડિંગ બહુ વધી જાય અથવા તો પેશન્ટને ખેંચ આવી જાય અને એના શરીરમાં ઓક્સિજનની ટકાવારી એકદમ ઓછી થઈ જાય અને એવા સમયમાં પેશન્ટ જો કોઈ એવી હોસ્પિટલમાં હોય કે જ્યાં આઈસીયુની ફેસિલિટી ઉપલબ્ધ નહીં હોય અથવા તો આઈસીયુમાં નહીં દાખલ કરીને જનરલ વોર્ડમાં હોય કે ગમે ત્યાં હોય પેશન્ટ અને એની ટ્રીટમેન્ટ કરવામાં જો જેટલો સમય જાય એટલું બ્રેનમાં ડેમેજ વધી શકે છે. બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે વસ્તુ સમજવા સમય બહુ મહત્વનો થઈ જાય છે. એક્સિડન્ટ થાય અને હોસ્પિટલ પહોંચો ઇમરજન્સીમાં, ઘરમાં થાય અને તમે ડોક્ટર પાસે પહોંચો તેના ગાળામાં, સમય બહુ મહત્વનો છે. યસ, એક્ઝેક્ટલી. અને જ્યારે આપણે આઈસીયુમાં પણ પેશન્ટને એડમિટ કરતા હોઈએ છીએ ત્યારે સિમ્પલ બ્લડ પ્રેશરના ફ્લક્ચ્યુએશન્સ, હાર્ટ રેટના ફ્લક્ચ્યુએશન્સ અને ઓક્સિજનની ટકાવારી એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર સિમ્પલ હાર્ટ રેટના ફ્લક્ચ્યુએશન્સથી આપણને આઈડિયા આવી જાય કે ભાઈ પેશન્ટની અંદર એના બ્રેનની અંદર કંઈક ડેમેજ વધી રહ્યો છે. પછી આપણે પેશન્ટનું અસેસમેન્ટ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ પહેલા આંખની પુતલી બરાબર હતી, હવે એક પુતલી પોડી થઈ ગઈ છે, કે પછી એના હાથમાં વીકનેસ હતી એના કરતા વીકનેસ થોડી વધી ગઈ છે અને ઇમિડિયેટલી આપણે એનું સીટી સ્કેન કરતા હોઈએ છીએ અને આપણે ખબર પડતી હોય કે હવે ઇન્જરી વધી ગઈ છે. એટલે ઓબ્ઝર્વેશન કરવું આઈસીયુમાં બહુ મહત્વનું છે. અપાર્ટ ફ્રોમ ટ્રીટમેન્ટ, ઓબ્ઝર્વેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. અને એટલું પણ છે કે આપણી પાસે સામે જ્યારે દર્દી એકદમ જ હોય અને ત્યાં પાછા 24 કલાકની કમ્પ્લીટ ડ્યુટી વાળા નર્સિસ અવેલેબલ હોય, ત્યાં વોર્ડ બોય અવેલેબલ હોય, રજિસ્ટ્રાર્સ અવેલેબલ હોય અને તમારે જો આઈસીયુ સ્પેશિયાલિસ્ટ જ્યારે હોય તો એવી કોઈ પણ ઇવેન્ટફુલ જે આપણને ગમતી ના હોય એવી ઇવેન્ટ્સ થાય તો તાત્કાલિક આપણે એને સારા કરી શકીએ છીએ. सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है. सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है
जो अल्कलाइन एंटीऑक्सीडेंट नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है। सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है। सिद्धांत लाइम प्राइवेट लिमिटेड। ડોક્ટર વિહાંગભાઈ, આ બધી વાત થઈ. ડોક્ટર અંકિતભાઈ આપ અને ડોક્ટર મયંકભાઈ, આ બધાને જો વાત કરું તો આપણી આ જે હેડ ઇન્જરી હોય તો તેની સારવાર ફક્ત ને ફક્ત એકલી સર્જરી જ છે? પહેલા ડોક્ટર અંકિતભાઈનો રિવ્યુ, ક્યારે સર્જરી કરાવવાની હોય, ડોક્ટર વિહાંગનો ઇન્ટરવ્યુ અને ત્યાર પછી ડોક્ટર મયંક. જરૂર ડોક્ટર અંકિત. ડેફિનેટલી જો હેડ ઇન્જરીના પેશન્ટની સારવારની વાત કરીએ તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જ્યારે પેશન્ટ ઇમરજન્સીમાં આવે ત્યારે અમારું સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે કે મગજ સુધી ઓક્સિજન જઈ રહ્યો છે કે નહીં અને બ્લડ જઈ રહ્યો છે કે નહીં. તો એના માટે જેને અમે સિમ્પલ લેંગ્વેજમાં ABC કહીએ છીએ, એટલે કે એરવે, બ્રીથિંગ અને સર્ક્યુલેશન, એને સિક્યોરિટી અમે સૌથી પહેલા પ્રાયોરિટી આપતા હોઈએ છીએ. એટલે જરૂર પડે તો પેશન્ટના મોઢામાં એરવે નાખી દેવો, પેશન્ટને લાગતું હોય કે વેન્ટિલેટરની જરૂર પડી શકે એમ છે તો મોઢાની અંદર એન્ડોટ્રેકિયલ ટ્યુબ નાખી દેવી. પેશન્ટનું સર્ક્યુલેશન એટલે કે જો બ્લડ પ્રેશર ઓછું હોય તો પેશન્ટને ફ્લુઇડ આપવું અથવા જરૂર પડે તો લોહી આપવું. આવી વસ્તુ કરવાથી પહેલી સિક્યોરિટી એ થઈ જાય છે કે રાઇટ નાઉ વી આર સપ્લાઇંગ ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ એન્ડ ઓક્સિજન ટુ ધ બ્રેન. એ એક વસ્તુ થઈ. સેકન્ડ વસ્તુ, જ્યારે પણ હેડ ઇન્જરીનું પેશન્ટ હોય તો પેશન્ટની જે બ્લીડિંગ સાઇટ હોય અને એક સર્વાઇકલ જે પાર્ટ હોય કે જ્યાં કદાચ અમુક વાર ઇન્જરી થતી હોય છે તો સર્વાઇકલ સ્ટેબિલાઇઝેશન એટલે કે માથાનું અને ગળાનું સ્ટેબિલાઇઝેશન બહુ જરૂરી છે અને સાઇટ ઉપરથી બ્લીડિંગને રોકવું બહુ જરૂરી છે. હવે આના સિવાય જ્યારે પેશન્ટને આપણે આઈસીયુમાં એવું લઈ જતા હોઈએ છીએ તો 2 થી 3 મુખ્યત્વે ઇમ્પોર્ટન્ટ દવાઓ હોય છે અથવા તો લાઇન ઓફ ટ્રીટમેન્ટ હોય છે કે જે કરવી બહુ જરૂરી હોય છે. એક તો બ્લીડિંગને બંધ કરવું, ઇન્ટરનલ બ્લીડિંગ જે હોય તે. તો એના માટે જરૂર લાગે તો અમે ટ્રેનેક્ઝેમિક એસિડ અથવા એવી દવાઓ કે ઇન્જેક્શન આપતા હોઈએ છીએ કે જેનાથી લોહી જલ્દીથી ગંઠાઈ જાય અને લોહી નીકળતું બંધ થાય. તો પ્રાઇમરીલી પહેલો સ્ટેપ એ હોય છે કે લોહી નીકળવું બંધ કરવું. સેકન્ડ સ્ટેપ હોય છે કે જ્યારે લોહી નીકળે તો એની આજુબાજુના ભાગની અંદર જે ઇન્જરી થઈ છે એની આજુબાજુના ભાગની અંદર ઇડીમા એટલે કે બ્રેનનો સોજો આવતો હોય છે અને એ સોજાથી આ તકલીફ ફર્ધર વધતી હોય છે. એટલે અંદર એકચ્યુઅલી બ્લડ વધી નથી રહ્યું પણ પેશન્ટ હજી બગડી રહ્યું છે. કેમ? કારણ કે એની આજુબાજુ સોજો આવી રહ્યો છે અને એનાથી બાકીના મગજ ઉપર પણ તકલીફ વધી રહી છે. તો એ સોજાને ઓછા કરવા માટે અમુક દવાઓ હોય છે જેવી કે મેનિટોલ છે, 3% સેલાઇન છે. આવા ઇન્જેક્શન્સ અમે યુઝ્યુઅલી આપતા હોઈએ છીએ અને બ્રેનના ઇડીમાને કંટ્રોલ કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ. આના સિવાય યુઝ્યુઅલી બ્લડ પ્રેશરનું મોનિટરિંગ બહુ જરૂરી છે અને બ્લડ પ્રેશરનું ટાર્ગેટ અરાઉન્ડ અમે 140-150 ની આજુબાજુ રાખતા હોઈએ છીએ સિસ્ટોલિક બ્લડ પ્રેશર. એનાથી ન વધે એના માટે અમે બ્લડ પ્રેશરને ઓછું કરવાની દવાઓ અથવા તો ઇન્જેક્શન્સ આપતા હોઈએ છીએ કે જેથી એનું પ્રેશર બરાબર મેન્ટેન રહે અને બ્લડનું પરફ્યુઝન જે મગજ સુધી થવું જોઈએ એ પણ પ્રોપર રહે. પણ અમુક કેસીસ એવા હોય છે કે જેમાં બ્લીડિંગ કંટ્રોલ જ નથી થઈ રહ્યું, પેશન્ટ કન્ટિન્યુઅસલી ડિટિરિયોરેટ થઈ રહ્યું છે, પેશન્ટનું GCS જે મેં શરૂઆતમાં વાત કરી એ બહુ જ ઓછું છે અને ક્લિયર કટ એવું લાગી રહ્યું છે કે હવે આ પેશન્ટની અંદર લોહી એટલું બધું વધી ગયું છે કે હવે આપણે લોહી બહાર કાઢ્યા સિવાય છૂટતો નથી અને લોહી વધવાના કારણે અથવા સોજો આવવાના કારણે બાજુના જે નોર્મલ મગજ છે એના ઉપર પણ ઘણું બધું દબાણ વધી રહ્યું છે. તો એવા કેસીસની અંદર આપણને સર્જરીની જરૂર પડે છે જેના નિષ્ણાત આપણી સાથે ડોક્ટર વિહંગ ચાલી છે તે આપણને આગળ વાત કરશે. અને એક વધારાની એડ કરવાની વાત એ છે કે જ્યારે પણ મગજની અંદર મગજની ટિશ્યુ સિવાયની બીજી કોઈ પણ વસ્તુ આવે એટલે કે આ કેસની અંદર લોહીની વાત કરીએ અથવા સોજો કહીએ તો એનાથી પેશન્ટ્સના જે મગજના કરંટ છે બહુ જ અનિયમિત એબનોર્મલ થઈ જતા હોય છે અને એના કારણે ખેંચ આવવાના ચાન્સ બહુ જ વધી જતા હોય છે. તો પેશન્ટને ખેંચ આવી હોય કે ન આવી હોય ઇરિસ્પેક્ટિવલી આપણે યુઝ્યુઅલી પેશન્ટને ખેંચ ન આવે એવી દવાઓ પણ શરૂ કરતા હોઈએ છીએ. તો આ એક પ્રાઇમરી લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે જે આપણે યુઝ્યુઅલી ફોલો કરીએ. એકદમ રાઈટ. એટલે દર વખતે સર્જરી જ આવે એવું નથી હોતું.
ડોક્ટર મયંક, આ સાહેબે જે વાત કરી ને એ બધી જ વસ્તુ આપણે તમારે પણ કરવાની હોય જ છે બાળકોની બરાબર. અંદર. વધારાનું શું કરવાનું હોય છે અને સાથે સાથે એનો પણ જવાબ આપજો કે ઓપરેટ થાય કે બીજું કંઈ પણ હોય ત્યારે અથવા તો પડી જાય ત્યારે બાળકનું તો એકદમ સોફ્ટ હોય મગજ અથવા સોફ્ટ હાડકા હોય તો એક જગ્યાએ ફૂલી જાય અને પછી કે સાહેબ આવું ને આવું જ રહે, મારું દીકરાને બીજી કઈ તકલીફ થશે, મારા દીકરાની બુદ્ધિ તો જતી નહીં રહે ને. મોટામાં એવું ના થાય, મોટાની તો બુદ્ધિ જાય એટલે ગમે બરાબર. એટલે બીજા બોલે ના, લાઈટ વેમાં કહું છું. પણ બરાબર. નાના બાળકમાં તો મા બાપને બહુ ચિંતા હોય. તો ઓવર ટુ મયંકભાઈ, અને પછી આપણે વિહાંગભાઈને વાત કરીએ. સારવાર પહેલા થોડી 2 મિનિટની બીજી એક વાત કરું પહેલાની. એટલે કે જે આપણે બાળકમાં જે આપણે પહેલા વાત કરી કે જે થવાનું કારણ છે એ થોડા અલગ રહેવાના છે, જે એડલ્ટમાં રહેવાના છે. એટલે કે આપણે પડવાથી એ વસ્તુથી વધારે 80% ઓફ કેસમાં પડવાથી જ થવાનું છે. રોડ ટ્રાફિક એક્સિડન્ટ ઓછા થતા હોય છે બાળકોમાં. એ જ રાઈટ, પ્રમાણે રાઈટ, ઇન્જરી પણ અલગ અલગ રહે છે. એટલે કે જેમાં બ્લીડિંગના ચાન્સીસ વધારે રહેતા હોય છે, ત્યારે બાળકોમાં એ વસ્તુ શું થતું હોય છે, મગજમાં સોજો આવવો જે સૌથી વધારે કોમન છે, અને ફ્રેક્ચર જે તમે વાત કરી કે જે આપણા હાડકા છે બહુ સોફ્ટ હોય એટલે એના કારણે બાળકોમાં ફ્રેક્ચર અને મગજના અંદરનો જે આપણે ભાગ હોય છે જે બ્રેઇનનો, એમાં સોજો આવવો સૌથી વધારે કોમન હોય છે. હવે જે બહારની બાજુ જે સોજો આવે છે એનાથી બાળકને બીજી કોઈ તકલીફ નથી થવાની કે નથી એના આપણે જે એનો ચહેરાનો શેપ કે કઈ ચેન્જ થવાનો, ધીરે ધીરે કરીને ઓછું થતું હોય છે. એનાથી લોંગ ટર્મ બીજી કોઈ અસર નથી થતી હોતી. સોજા માટેની જે અંકિતભાઈ આપણે વાત કરી એ જ પ્રમાણે કે સોજા માટેની જે દવા હોય છે, મેનિટોલ હોય છે, 3% NS હોય છે, આપીને આપણે સોજો ધીરે ધીરે ઓછો કરી શકીએ છીએ. સાથે સાથે ખેંચની દવાઓ પણ આપવી પડે છે બાળકોને. અને સૌથી અગત્યની વસ્તુ હોય છે બાળકમાં કે એડલ્ટની વાત કરીએ તો એના પ્રમાણે બાળકને કોઈ પણ નાની વસ્તુ થઈ હશે ને એટલે એકદમ વધારે ચીડચીડાપણું થશે, રડ્યા કરશે. આ કન્ડિશનમાં આપણે બાળકને શું થશે કે જે અંદર સોજાનો ભાગ હશે અને એનું ચીડચીડિયાપણું અને એના કારણે સોજાની અસર વધારે વધી શકે. એટલે સાથે બાળકને આપણે બીજી વસ્તુ થોડું શાંત કરવા માટેની પણ દવાઓ આપવી પડે કે જેનાથી એનું જે બ્રેઇનની જે એક્ટિવિટી છે થોડી શાંત થશે, બાળક થોડું સૂતું રહે. ખાસ પહેલા 48 કલાક આ વસ્તુ વધારે જરૂરી છે. રાઈટ. ડોક્ટર વિહાન, તો આપણે આપણા પેશન્ટોનું પણ બતાવી શક્યા. તો ઓવર ટુ વિહાનભાઈ કે આપણે એને સમજાવી દીધું છે, પેશન્ટ ઓપરેટ થવા તૈયાર થાય છે. હવે તમે મને જણાવો કે અમારે કઈ રીતના કયા સારા સારા રિઝલ્ટ તમે મેળવી આપો છો. ઓકે ડોક્ટર વિહાન. સર, હા યસ સર. મેઇન તો સર સર્જરીની અમારી એક ગાઈડલાઇન્સ છે બ્રેન ટ્રોમા ફાઉન્ડેશનની. એના પ્રમાણે અમે સર્જિકલ ઇન્ડિકેશન્સ નક્કી કરતા હોઈએ છીએ. તો એ બ્રેન હેમરેજીસના માટે એ ગાઈડલાઇન્સ બનાવેલી છે. બધા જ પેશન્ટની અંદર સર્જરીની જરૂર નથી, કેમ કે માઇલ્ડ ટ્રોમેટિક બ્રેન ઇન્જરી છે એ ઓબ્ઝર્વેશન અને મેડિકલ મેનેજમેન્ટથી આવી જતા. પરંતુ અમુક પેશન્ટ્સ હોય છે કે જેની અંદર બ્રેનની અંદર હેમરેજ થયું છે. ક્યાં તો ઘણી વખત હેમરેજ ના થયું હોય પણ બ્રેનની અંદર ઇન્ટરનલ સેરેબ્રલ ઇડીમાં એટલો બધો વધારે હોય એને એ પ્રેશરને ઓછું કરવા માટેની પણ એક સર્જરી હોય છે. અને ત્રીજું સર્જિકલ ઇન્ડિકેશન છે કે ફ્રેક્ચર, કે ડિપ્રેસ ફ્રેક્ચર હોય. તો મોટા ભાગે જે બ્રેન હેમરેજીસ છે એની અંદર ગાઈડલાઇન્સના પ્રમાણે હું તમને પેલા પિક્ચર બતાવીશ કે કઈ રીતના એ હેમરેજ હોય તો આપણને વધારે આઈડિયા આવશે. આપણે ઈડીએચ એક્સ્ટ્રા ડ્યુરલ હિમેટોમાનું તો સીટી સ્કેન આપણે પહેલા જોયો તે કે આ બ્રેન અમારા દર્શક મિત્રોને એક મિનિટ વિહાંગભાઈ, આપણા દર્શક મિત્રોને એટલું જણાવી દઈએ કે આઉટર જે સફેદ લાઈન જે છે બતાવતા રહો તમે. આઉટર જે સફેદ લાઈન છે તે આપણા સ્કલની લાઈન છે. એની અંદર જે બ્રાઉન સ્કલ બોન કહેવાય છે. હા, અને એની નીચે જે છે તે બ્રેનનો ભાગ છે બધો. અને આ બ્રેન છે સર, આ બ્રેન છે અને બ્રેન છે. અને આ સ્કલની આઉટર આપણે અખરોટને જે કાપીએ ને મિત્રો, અખરોટને જે કાપી અને આપણે ફોડી અને જોઈએ ને અંદર જે દેખાતું હોય ને એવી લાઈનો સાથેનું તમને જે દેખાય છે એ બ્રેન છે. અને જે સફેદ દેખાય છે એ ક્લોટ છે. અને સબડ્યુરલ જે સાહેબ કહે છે એ આપણા સ્કલ અને બ્રેન વચ્ચેનું જે પહેલું પડ છે જે આઉટર સાઈડનું હોય છે એના વિશેની વાત કરી રહ્યા છે ડોક્ટર વિહાંગભાઈ. તો સર આ જે ક્લોટ છે એ બ્રેનનું એક લેયર હોય એની ઉપર છે, તો એને એક્સ્ટ્રા ડ્યુરલ હિમેટોમા કહેવાય.
પછી આ પિક્ચરમાં તમે જોશો, આ જે ફર્સ્ટ પિક્ચર છે, આ જે હું બ્રેનના જે લેયરની વાત કરું છું, ધીસ ઇઝ ડ્યુરા મેટર. તો જે એક્સ્ટ્રા ડ્યુરલ હિમેટોમા હોય જે આની ઉપર, આ લેયરની ઉપર હોય છે. સબડ્યુરલ હિમેટોમા હોય છે જે ડ્યુરા, હવે આપણે ડ્યુરા મેટર અંદરનું પહેલું પળ ખોલીએ એટલે તરત આવે છે તે. આ જે ક્લોટ છે એ સબડ્યુરલ છે, સબડ્યુરલ ક્લોટ છે. અને આ જે ત્રીજું પિક્ચર છે તે બ્રેન છે. એટલે બ્રેનની ઉપર સર આ જે છે તે નોર્મલ, હા, આ બ્રેનનો ભાગ આવે. એની ઉપરનું આ જે લેયર છે તે ડ્યુરા મેટર, અને એના નીચે ક્લોટ જમા થાય એને કહેવાય સબડ્યુરલ હિમેટોમા. અને આ રાઈટ, બરાબર છે. ત્રીજા પ્રકારની જે ઇન્જરી છે એની અંદર ક્લોટિંગ નથી, પણ બ્રેન જ પૂરી રીતે કન્ફ્યુઝ થઈ ગયું છે. એટલે એને ઇન્ટ્રાપેરેન્કાઇમલ હેમરેજ, બ્રેનની અંદર હેમરેજ થયું છે આ, અને કન્ફ્યુઝ થઈ ગયું છે આખું બ્રેન. આ તમે જોશો સર, તો આની અંદર જે બ્રેનની અંદર હેમરેજ છે. પહેલા આપણે જોયું બ્રેનના આ લેયરની બહાર હેમરેજ હતું, પછી એના અંદરનું હેમરેજ, ત્યારે બ્રેન નોર્મલ હતું. અને આ જે પિક્ચર છે એની અંદર બ્રેનની અંદર હેમરેજ દેખાઈ રહ્યું છે. તો આ 3 ટાઈપના મેજર હેમરેજીસ હોય છે, અને દરેકના ઇન્ડિકેશન્સ ડિવાઈડ કરેલા છે. જેમ કે અલગ અલગ હોય છે સર, એવી રીતે. એટલે જે એક્સ્ટ્રા ડ્યુરલ હિમેટોમા હોય, ઘણી વખત એક્સ્ટ્રા ડ્યુરલ હિમેટોમાનો વોલ્યુમ અમે મેજર કરતા. પછી બીજું ઇન્ડિકેશન એ છે કે એવી જ રીતે સબડ્યુરલ હિમેટોમા, કે સબડ્યુરલ હિમેટોમાનું વોલ્યુમ જે છે મોર દેન 10 mm હોય. અને બીજું અસેસમેન્ટ એ હોય છે કે એક સાઈડનું બ્રેન, એટલે અમે મિડલાઇન શિફ્ટ એમાં જોતા હોઈએ છીએ કે ઘણી વખત બ્રેનની અંદર, હા, બ્રેનના હેમરેજને લીધે એક સાઈડનું બ્રેન બીજા સાઈડના બ્રેન, સાદી ભાષામાં કહે તો બીજા સાઈડના બ્રેન ઉપર ધક્કો મારવાનો સ્ટાર્ટ કરે, અને ધીરે ધીરે પછી એના મિડ બ્રેન પર પ્રેશર આવે, અને મિડ બ્રેન પર પ્રેશર આવે તો દર્દીનું મોત બી થઈ શકે. તો આ સિક્વિલ અટકાવવા માટે એને ઓપરેશન કરવાની જરૂર પડે છે. તો એ બહુ જરૂરિયાત જ હોય. હા, એને જરૂર હોય છે સર. રાઈટ. હવે ડોક્ટર વિહાંગ, આપણે ઓપરેટ કર્યા પછી પેશન્ટને આપણે એસેસ કરીએ છીએ, સારું બહાર આવી જાય પછી 24 કલાક પછી, અને કેટલું સારું થયું છે તો એના માટેના ટેસ્ટ કયા હોય છે? સર, એટલે એવા કોઈ સ્પેસિફિક ટેસ્ટ નથી કે ઓપરેશન પછી એમના આપણે સમયાંતરે સીટી સ્કેન, MRI કરીને જોતા રહેવું પડે છે. પણ એટલે પેશન્ટના આઉટકમ એના ઇનિશિયલ પ્રેઝન્ટેશન પર વધારે ડિપેન્ડ કરે છે. જો આપણા અંકિત સાહેબે કીધું એ રીતે ગ્લાસગો કોમા સ્કેલ એક એસેસમેન્ટ લેવલ હોય છે. હવે એ અસેસમેન્ટના પ્રમાણે એમાં EMV, મોટર રિસ્પોન્સને વધારે મહત્વ આપવામાં આવે છે. જો પેશન્ટનું GCS સારું હોય ઓપરેશન પહેલા, અને M5 જેવો રિસ્પોન્સ હોય, તો એવા કેસીસની અંદર આઉટકમ સારા આવવાના ચાન્સીસ રહે છે, કમ્પેર્ડ ટુ લેસ મોટર રિસ્પોન્સ. જેમ કે M2 M3 એવો રિસ્પોન્સ હોય તો એની અંદર આઉટકમ આવવાના ચાન્સીસ થોડા ઓછા હોય છે. પરંતુ ટાઈમિંગ ઓફ સર્જરી ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, કે જેટલું અર્લી તમને લાગે કે આ સર્જિકલ ઇન્ડિકેટેડ છે, અને એઝ અર્લી એઝ પોસિબલ, એવું કહેવાય કે CT to OT, એટલે જેવું પેશન્ટ તમે સીટી સ્કેનમાં જુઓ છો, કેઝ્યુઅલ્ટીમાં જુઓ છો, અને તરત સીટી સ્કેન કરાવો છો, અને એમાં EDH, STH કે ઇન્ટ્રાપેરેન્કાઇમલ હેમરેજ આવે, તો એમને વિધાઉટ ડિલે યુ ટેક ફોર ધ સર્જરી, કે જેટલું જલ્દી તમે ઓપરેટ કરો એટલું વધારે આઉટકમ આવવાના ચાન્સીસ એની અંદર રહે છે. ના, બહુ સરસ વાત કરી ડોક્ટર વિહાંગ તમે. અને બીજું કે આપણે બધા ડોક્ટર, એટલે મીન્સ કે આ ક્યારે પણ હેડ ઇન્જરી થાય ત્યારે મલ્ટી ડોક્ટર્સ, ન્યુરોફિઝિશિયનની ઇન્વોલ્વમેન્ટ થાય, ન્યુરોસર્જનનું પણ ઇન્વોલ્વમેન્ટ થાય, ICU ડોક્ટર્સનું પણ ઇન્વોલ્વમેન્ટ થાય. ડોક્ટર મયંક, જયારે માથામાં વાગે ને તો મા બાપને પહેલો જ સવાલ થાય કે સારું થઈ જાય પછી આ કઈ બુદ્ધિ વગર મગજમાં કઈ બધી આવડત કે ઓછું હોશિયાર હોય તો ડફોડો નહીં થઈ જાય ને, પછી એને મંદ બુદ્ધિનો નહીં થઈ જાય ને, આવી એક તકલીફ હોય છે માતાના મગજમાં, અને એ તમને સવાલ પૂછતા હશે તો આવું કઈ થાય ખરું? હા, સાચી વાત સર. સૌથી પહેલો ક્વેશ્ચન આ જ હોય છે કે આગળ જઈને બાળકને કેવું રહેશે. એટલે આમાં આજે આપણે કન્ડિશનમાં જોવા જઈએ તો 90% બાળકોને એકદમ સારું થઈ જતું હોય છે, આગળ જતા પણ કોઈ તકલીફ રહેતી નથી હોતી. જે બાકીના જે 10% બાળકો રહેતા હોય છે કે જેની
આપણે જે હેડ ઇન્જરી જે આપણે વાત કરીએ છીએ જેને મોડરેટ ટુ સિવિયર કેટેગરીમાં જે રહેતા હોય છે, એટલે એમાં એની કન્ડિશન કેવી છે કે બાળકને હેમરેજ અંદર થયું છે, સાથે સાથે એને બીજું વસ્તુ કે આપણે કોઈ ખોડ ખાપણ છે કે લકવાની અસર હતી, સાથે ખેંચ આવી હોય, એને બેભાન થયું હોય, આ બધી જ વસ્તુઓને લીધે જે બાળકને આગળ જતા જે તકલીફ રહેતી હોય છે, એમાં મોટા ભાગે છે બિહેવિયરની વસ્તુ વધારે રહેતી હોય છે બાળકને. એટલે બાળક વધારે થોડું એડીએચડી આપણે જે વાત કરતા હોય કે હાઈપર એક્ટિવ થતા હોય છે, સ્પીચ પ્રોબ્લેમ રહેતા હોય છે, બોલવાની થોડી તકલીફ રહી જતી હોય છે. ખોડખાપણનો જે ભાગ હોય છે કે આગળ જતા બાળકને હાથ પગમાં થોડી વીકનેસ રહી જવી, એ થોડા પર્સેન્ટેજ ઓછા છે, એટલે 5% જેવું આપણે કહી શકીએ એના માટે. અને સાથે સાથે એમાં જ એનું આઈક્યુ ઓછું રહેવાની શક્યતા રહેતી હોય છે, એટલે બાળક સમજવામાં એ વસ્તુ રહી શકે. પણ મોટા ભાગના કેસમાં બાળકને એકદમ સારું થઈ જતું હોય છે. એટલે 90% તો આપણે પોઝિટિવ રહીને જ ચાલી શકીએ કે આગળનું મેનેજમેન્ટ બસ આપણે સર. બરાબર એક્સેપ્ટ કરીએ તો પછી બાળકને આગળ જતા તકલીફ નથી આવતી. ખૂબ જ. અને અમારી જોડે આજે ન્યુરોફિઝિશિયનના સ્પેશિયલ ડોક્ટર જે બાળકોને પણ ટ્રીટ કરતા હોય એવા જ્યારે હાજર હોય આપણા શહેરની અંદર, તો એ આપણા શહેરનું ગૌરવ છે. દર્શક મિત્રો, આ વિષય એટલો મોટો છે ને કે એમાં દરેક વિષયના માટે આપણે દરેક સબ્જેક્ટના નાના નાના પોઈન્ટને લઈને પણ એક આપણો આ બ્રોડકાસ્ટ મિત્ર ચેનલ કરે તો એ અઠવાડિયા અઠવાડિયા જાય એવા છે. પરંતુ જાણવાનું ખૂબ જ છે. દરેક વખતે આપણે નવા વિષયો સાથે આવીએ છીએ, તેવી રીતના આની અંદર પણ થોડું ફર્ધર કરીશું, કારણ કે આની અંદર આપણે હજુ બ્રેઇન ડેડ થાય કોઈ દર્દીનું તો એના માટે શું કરવું જોઈએ, ઓર્ગન ડોનેશનની પણ મારે વાત કરવી છે તમારી જોડે. એવા નવા વિષયો પણ આપણે કરતા રહીશું. છેલ્લે આપણે એઝ યુઝ્યુઅલ મિત્ર ચેનલ પર આપણો મિત્ર ફક્ત એક જ વસ્તુ લઈને આવે છે, બધું જ થાય પણ આપણે એને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ. તો આપણા દરેક ફેકલ્ટીઝને કહીશું કે થોડા સમયમાં 1-2 વાક્યમાં અમારા દર્દીઓને જણાવો કે અમે આ ઇન્જરી થાય છે તો તેને અમે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ. ડોક્ટર અંકિત દવે. ઓબ્વિયસલી પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આપણે હંમેશાથી એ જ ફોલો કરતા આવ્યા છે ઓલવેઝ. સો પ્રિવેન્શન ઓલવેઝ, જ્યારે રોડ ટ્રાફિક એક્સિડન્ટની વાત થાય કે અસોલ્ટની વાત થાય, આવી જગ્યાએ યુઝ્યુઅલી ધ બેસ્ટ વે ઇઝ કે આપણે જેટલા પણ સેફટી મેજર્સ રાખી શકીએ એટલું સારું છે. હવે સેફટી મેજર્સ અમુક વસ્તુ એવી છે કે જે આપણે બહુ જ નિગ્લેક્ટ કરતા હોય છે. શરૂઆતમાં પણ ડોક્ટર વિયંગે વાત કરી કે સિમ્પલ હેલ્મેટ પહેરવાથી અથવા સિમ્પલ સીટ બેલ્ટ પહેરવાથી શરૂઆતના ભાગમાં આપણે કદાચ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ શકે, એન્ડ ધેન વી થિંક કે કશું જ નહીં થાય, આપણને હજી સુધી કંઈ નથી થયું તો આગળ જતા કશું જ નથી થવાનું. દેટ ઇઝ અ વેરી બેડ એન્ડ નેગેટિવ મેન્ટેલિટી. સો આપણે ડેફિનેટલી જે પણ રૂલ્સ બનાવ્યા છે એને ફોલો કરીને હેલ્મેટ અથવા સીટ બેલ્ટનું પાલન કરવું. આપણે નાના છોકરાઓ હોય તો એનું ડેફિનેટલી બને એટલું ધ્યાન રાખવું. બને ત્યાં સુધી ધારો કે બેડ પરથી પડવાના ચાન્સીસ જે હોય એ તો આપણે જેટલા હદ સુધી પ્રિવેન્ટ કરી શકીએ એટલું સારું, પણ એટલીસ્ટ જે દાદરા છે અથવા બાલ્કની છે, આવી વસ્તુઓને પર છોકરાઓને ક્યારેક પણ અનઅટેન્ડેડ નહીં રાખવા. અગર બાલ્કની હોય તો એના પર કોઈ ગ્રીલ કે એવું કંઈ લગાવી શકાય. આવી અમુક વસ્તુઓ કરવાથી, અને ધારો કે હેડ ઇન્જરી થઈ ગઈ છે તો વહેલામાં વહેલી તકે તમારા ડોક્ટરને અથવા કોઈ નજીકની હોસ્પિટલમાં એકવાર બતાવી અવશ્ય દેવું જોઈએ કે જેથી ડોક્ટર અસેસ કરીને સિક્યોરિટી આપી શકે કે ભાઈ આ તકલીફ વધી શકે એમ છે કે નથી, અને જરૂર લાગે તો સમયસર ઇન્વેસ્ટિગેશન પણ થઈ શકે. સરસ. ડોક્ટર મયંક. અંકિતભાઈએ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે રોડ ટ્રાફિકની વાત છે તો સાથે એક જ વસ્તુ મારે ખાલી એડ કરવી છે. મોટા ભાગે શું થતું હોય છે કે બાળકોને આઈધર બાઇકની આગળ બેસાડતા હોય છે, કારમાં પણ ઘણા બધા બાળકો સ્ટીયરિંગની પાસે જ બેઠા હોય છે, પણ એ વસ્તુ અવોઇડ કરવી છે. બાળકને એની સિવિયરિટીની ખ્યાલ નથી આવવાની. જો આ જ વસ્તુમાં હેલ્મેટ તમે પહેર્યું છે, બાળકે નથી પહેર્યું, એટલે એ વસ્તુનું થોડું અલગ ધ્યાન રાખવું જોઈએ. સાથે બાળક કારમાં હોય તો બાળકને પાછળની સીટ પર બેસાડવું જોઈએ કે નહીં કે ફ્રન્ટ સીટ પર. ઘરની વાત કરીએ, 5 વર્ષથી નાના બાળકને અનઅટેન્ડેડ નહીં રાખવું જોઈએ, ખાસ કરીને બાલ્કની છે, દાદરા પર છે. અને ફર્નિચરનું થોડું આપણે એવું ધ્યાન રાખી શકીએ કે ફર્નિચર એ પ્રકારનું નહીં હોય કે જેનાથી આપણે હેડ ઇન્જરી અથવા તો વાગવાની શક્યતા થોડી વધારે થઈ જાય. અને સારવાર માટે સેમ, જેટલા આપણે વહેલા જઈએ એટલું આઉટકમ સારું રહેવાનું છે. સરસ. ડોક્ટર વિહાન. યસ સર. એટલે પ્રિવેન્શન આપણે જે રીતે વાત થઈ રીતે કે હેલ્મેટ પહેરવું જોઈએ અને સીટ બેલ્ટ વાપરવા જોઈએ. બીજું એક મેં ટેન્ડન્સી જોઈ છે કે ઘણી વખત ઇવન માઇલ્ડ ટ્રોમેટિક ઇન્જરીઝની અંદર બી
પેશન્ટને ડોમેસ્ટિક ઇન્જરી થાય અને એ ઘરમાં હોય છે ત્યારે એ લોકો પ્રિફર કરે છે કે ડોક્ટર એકવાર ઘરે આવીને જોઈ જાય. પણ હું એવું માનું છું કે ડોક્ટરને બોલાવો અને ટાઈમ વેસ્ટ કરો એના કરતા યુ રશ ટુ કેઝ્યુઅલિટી. તમે કેઝ્યુઅલિટીમાં તુરંત પહોંચી જાઓ એ સૌથી બેટર રહેશે. ત્યાં તમારા અસેસમેન્ટ બહુ સારી રીતે થઈ શકે કે ઇન્સ્ટેડ ઓફ વેઇટિંગ ફોર ડોક્ટર ટુ કમ યોર હોમ. અને બીજું કેવું એ છે કે જ્યારે પણ સર્જિકલ ઇન્ડિકેશન્સ હોય અને ઓપરેટ કરવાનું થાય તો એમાં ઘણી વખત સેકન્ડ ઓપિનિયન અને ખાસ કરીને સુરતની અંદર વાત કરીએ તો મુંબઈ માટે લોકો જવાનું વધારે પ્રિફર કરતા હોય છે. તો એ એવી કોઈ ખાસ સર્જરી નથી કે એના માટે તમારે ડાયરેક્ટ બોમ્બે જવું પડે. તો એ સર્જરી આપણે અહીંયા પણ બહુ સારી રીતે થઈ શકે છે. એટલે જો સેકન્ડ ઓપિનિયનમાં ટાઈમ વેસ્ટ કરવા કરતા તમે જ્યારે સર્જિકલી ઇન્ડિકેટેડ ઓપરેશનની વાત થતી હોય તો ઓપરેટ કરાવી લેવું સારું હોય. સરસ. દર્શક મિત્રો ખૂબ જ સરસ છે. ડોક્ટર વિજેશભાઈ. હા, કઈ નહીં, હું ફક્ત એટલું જ કહીશ, હેલ્મેટ અને સીટ બેલ્ટની વાત તો થઈ જ ગઈ છે, બટ હું એ જ ખાલી એક રીતે પેલું બેવડાવવા જ માંગુ છું લોકોને કે આ ઇન્જરી એટલી બધી સિરિયસ થઈ શકે એટલે વી કેન નેવર ઇમેજિન કે ભાઈ નાની આપણી ભૂલ આપણને કેટલું બધું આપણને ભોગવવું પડે, આપણને આપણા ઘરવાળાને કેટલું બધું ભોગવવું પડે. કારણ કે મેં જે રીતે તમને કીધું કે જે રીતે આપણે વાત પણ કરી કે મોર્ટાલિટી અને મોર્બિડિટી એટલે જીવલેણ અકસ્માત અને પછી પણ એકવાર આમાંથી બહાર આવ્યા પછી પણ જે ડિસેબિલિટી જે રહી છે એ સમટાઈમ્સ લાઈફ ટાઈમ સુધી પણ રહી શકે. એટલે એનો એક બેકગ્રાઉન્ડમાં વિચાર રાખીને જો આપણે હંમેશા રસ્તા પર નીકળીએ, બરાબર, તો મારા ખ્યાલથી આપોઆપ જ આપણી સ્પીડ ઓછી થઈ જશે ને સીટ બેલ્ટ પહેરવાની ઈચ્છા થશે ને હેલ્મેટની ઈચ્છા થશે, બરાબર. એટલે એ કારણ કે આ ટાઈપ્સની ઇન્જરી ઇટ્સ અ મોસ્ટ પ્રિવેન્ટેબલ કોઝ ઓફ ડેથ આઈ વુડ સે. એટલે ડેફિનેટલી આપણે થોડુંક એના માટે ધ્યાન રાખવું જોઈએ. વોટ આઈ સે, ખબર બધાને જ છે, ખબર બધાને જ છે, પર આપણે ફોલો કરવામાં ચૂક કરી મૂકી છે. દાખલા તરીકે રિયર સીટ પર ગાડીઓને પાછલી સીટ પર બેઠા હોય તો વી નેવર થિંક કે ભાઈ આપણે પાછળની સીટ વાળા પણ સીટ બેલ્ટ પહેરવાનું હોય. આપણે કોઈ દિવસ વિચાર્યું પણ નથી. આપણે વિચાર્યું હતું ને ચોક્કસ અમુક વસ્તુ આપણે જાણ્યા છતાં પણ અજાણ રહીએ છીએ અને અજાણ રહ્યા પછી આપણે ઓછી પોતાની અક્કલ વાપરી છે અને બહુ હોશિયારી મારી છે એવું બતાવીએ છીએ અને એ લોકો સાંભળે છે અને પછી આ જે તકલીફ ઊભી થાય છે કે હેડ ઇન્જરી થઈ જાય છે. મને યાદ છે કે મારા બાળકો જ્યારે નાના હતા અને મારે ઘર બદલવાનું હતું તો મેં ઘર બદલતા પહેલા મારા પાસે પૈસાની તકલીફ હોવા છતાં પણ પહેલા ત્યાંની બારીઓના મેં વેલ્ડિંગથી એની પેલી જાળી બનાવડાવી દીધી. લિફ્ટની અંદર પણ ત્યાં કેવી વ્યવસ્થા છે એ જોડાવી લીધેલી અને ત્યાર પછી મેં મારું ઘર શિફ્ટ કર્યું હતું. આ વખતે મારા ગુરુ આપણે ન્યુરોફિઝિશિયન જે જ્યારે મારી શરૂઆતની પ્રેક્ટિસમાં ડોક્ટર પેઠે સાહેબ હતા. એ જ્યારે હું ઇમરજન્સીની અંદર બેસતો હતો ત્યારે મને પેઠે સાહેબ ફક્ત 3 જ વસ્તુ પૂછે, શું થયું છે, ક્યાંથી લોહી નીકળે છે અને કેટલું નીકળે છે. મહત્વનું એમના માટે મારે બીજે દિવસે પૂછું ત્યારે એમનું કેવું હોય કે મોઢામાંથી ને કાનમાંથી જયારે લોહી નીકળતું હોય ને ભૂપેશ, તો એ સિરિયસ સમજીને ચાલવું જોઈએ. મગજ માથામાં વાગ્યું હોય ને એમાં બ્લીડિંગ થતું હોય ને તો એને તરત બંધ કરવું પડે, કારણ કે ત્યાં આગળ ખૂબ જ વધારે આખા શરીરમાં કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ થાય એના કરતા વધારે બ્લીડિંગ માથામાં વાગ્યું હોય ત્યારે થતું હોય છે, એટલે એને તરત બંધ કરવું જરૂર પડે. એટલા માટે હું પૂછું છું. તો આજે સરને પણ મેં યાદ કરી લઉં છું. મિત્રો, આપ અમારા મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોની અંદર હાજર રહ્યા ડોક્ટર વિહાંગ સાલી, ડોક્ટર મયંક ડેટ્રોઝા, ડોક્ટર અંકિત દવે અને ડોક્ટર વિજેશ રાજપૂત. આ બધા ડોક્ટરો આવી અને અમારા સબ્જેક્ટને ખૂબ જ સરસ રીતના ઇલોબરેટ કર્યું, સરસ જવાબ આપ્યા. આ રીતના જ તમારો અહીંયા આવ્યા એ બદલ ખૂબ જ આભાર માનું છું. અને મિત્રો, આપણે ફરીથી બીજા કોઈ વિષય સાથે હું આપનો મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા ફરીથી વિષયને મૂંઝવણ થકી આપણા સોલ્યુશન લઈ અને હું ચોક્કસ આપણી સમક્ષ આવીશ. નમસ્કાર. સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર, ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI, USFDA, WHO GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત છે. સિદ્ધાંત અલ્કકેડમાં કેલ્શિયમ,
વિટામિન D3 મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન, એન્ટીઓક્સિડન્ટ, નેચરલ એન્ટીબાયોટિક છે અને ORP સંતુલિત કરે છે જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ 70 થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે. માત્ર 2 ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ 250 ml હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. સપોર્ટ યોર બોન્ડ્સ ટુડે, દે વિલ સપોર્ટ યુ ટુમોરો. સ્વાસ્થ્ય મિત્ર, જેના પ્રાયોજક છે સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. સ્વાસ્થ્ય મિત્ર, 2 ટીપા સ્લેક લાઇમ. સ્વાસ્થ્ય મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા સાથે. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય મિત્ર અંતર્ગત મિશન ફિટ 2020 ફોર હેલ્ધી લાઈફ. સ્વાસ્થ્ય મિત્ર